ठीक है। नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उपज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावप्पणासनो, सव्व पावप्पणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सर्वेसि, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। देशु थैंक यू। जय सच्चिदानंद। सत्संग की शुरुआत भक्ति करिए छे भरतभाई श्री करुणा से, विभूतिबेन जिल से। जय सच्चिदानंद वरदानंद जी। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दादान भक्ति कीर्तन ओहो ओहो सीधूज आत्म रंजन। दादाना भक्ति कीर्तन ओहो ओहो सीधूज आत्म रंजन। अखंड अमियल वर्षण ओहो ओहो समय ने सिद्ध कर अंजन। अखंड अमियल वर्षण ओहो ओहो समय ने सिद्ध कर अंजन। जाड़ा पूठामा पातड़ा अंतर ना पानिया वाचूं। जाड़ा पूठामा पातड़ा अंतरना पानिया वाचू। निकाल फाइल काया सामान्य भावे वाचूं। निकाली फाइल काया सामान्य भावे वाचू। विशेष भावती अटकण ओहो ओहो अंतस्करण उथलावे। विशेष भावती अटकण ओहो ओहो अंतस्करण उथलावे। देखीती आदि व्याधि ओहो ओहो डखल नु फળ बतलावे। देखीती आदि व्याधि ओहो ओहो दखल नु फળ बतलावे। स्थूलतम रूप के सूक्ष्म कषायो कष्टे गूंचवे। स्थूलतम रूप के सूक्ष्म कसायो कष्टे गुंचवे। आग्रह पोषाहम देवो ने विषय सूचवे। आग्रह पोष्याहम देवो ने विषय
સૂચવે. આડાઈ સાથે આગ્રહ ઓહો ઓહો કાળજે ભૂંકાવે સૂયા. આડાઈ સાથે આગ્રહ ઓહો ઓહો કાળજે ભોકાવે સૂયા. પોતાની વિપરીતતાથી ઓહો ઓહો ઊંધી જ ભાસે દુનિયા. પોતાની વિપરીતતાથી ઓહો ઓહો ઊંધી જવાસે દુનિયા. મસ્તકમાં જેવો ભાર છે તેવી જ ભારી લાગે દુનિયા. મસ્તકમાં જેવો ભાર છે તેવી જ ભારી લાગે દુનિયા. મસ્તકમાં હળવા ફૂલ છે હળવી જ લાગશે દુનિયા. મસ્તકમાં હળવા ફૂલ છે હળવી જ લાગશે દુનિયા. ચેતન પ્રકાશ સ્વભાવી ઓહો ઓહો બુદ્ધિ પ્રકાશ વિભાવી. ચેતન પ્રકાશ સ્વભાવી ઓહો ઓહો બુદ્ધિ પ્રકાશ વિભાવી. આત્મા જુએ જાણે ઓહો ઓહો રાગ દ્વેષ પર પ્રભાવી. આત્મા જોવે જાણે ઓહો ઓહો રાગ દ્વેષ પર પ્રભાવી. અક્રિય આત્માની બહાર સક્રિય પરમાણુ વ્યવહાર. અક્રિય આત્માની બહાર સક્રિય પરમાણુ વ્યવહાર. વ્યવહારથી છૂટવાનું છે એ જ છે મન કે હેતુસાર. વ્યવહારથી છૂટવાનું છે એ જ છે મન કે હેતુસાર. અસત્ય પૂરું થાય છે ઓહો ઓહો ત્યાંથી જ્ઞાન શરૂ થાય છે. અસત્ય પૂરું થાય છે ઓહો ઓહો ત્યાંથી જ્ઞાન શરૂ થાય છે. જ્ઞાનીનો સંગ થાય છે ઓહો ઓહો ત્યારે જ અજ્ઞાન જાય છે. જ્ઞાનીનો સંગ થાય છે ઓહો ઓહો ત્યારે જ અજ્ઞાન જાય છે. પ્રકૃતિ ભેદની ભિન્નતા જ્ઞાન વિના સમજાય નહીં. પ્રકૃતિ ભેદની ભિન્નતા જ્ઞાન વિના સમજાય નહીં. અણસમજણ ના તાયફા સત સૂજવણ બુઝાય નહીં. અણસમજણ ના તાયફા સત સૂજવણ બુજાય નહીં. અજ્ઞાનને કાયમ કેફ ભય ઓહો ઓહો કેફથી જ ગૂંચ પડી જાય મહી. અજ્ઞાનને કાયમ કેફ ભય ઓહો ઓહો કેફથી જ ગૂંચ પડી જાય મહી. જ્ઞાન સ્વરૂપે નિર્ભય ઓહો ઓહો અવસ્થા નિર્ગુંચ જાય વહી. જ્ઞાન સ્વરૂપે નિર્ભય ઓહો ઓહો વિપરીત ભાસતા સંયોગે વિતરાગતા દ્રઢ થાય છે. વિપરીત ભાસતા સંયોગે વિતરાગતા દ્રઢ થાય છે.
અવળા છતાં વ્યવસ્થિત જ્ઞાન જ દઈને જાય છે. અવળા છતાં વ્યવસ્થિત જ્ઞાન જ દઈને જાય છે. નિરૂપાય પદ પાસે ઓહો ઓહો ઊભું રહે છે વ્યવસ્થિત. નિરૂપાય પદ પાસે ઓહો ઓહો ઊભું રહે છે વ્યવસ્થિત. ચેતીને ચાલવા છતાં એ ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત. ચેતીને ચાલવા છતાંય ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત. બુદ્ધિએ પાડ જ્યાં બાંધી ત્યાં જ ઉભો છે ડખો. બુદ્ધિએ પાડ જ્યાં બાંધી ત્યાં જ ઊભો છે ડખો. અબુધ સમજે વ્યવસ્થિત નિયમમાં જ્ઞાતા હું નોખો. અબુધ સમજે વ્યવસ્થિત જ્ઞેયોમાં જ્ઞાતા હું નોખો. સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે. સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે. કઈ જ હતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે. કઈ જ હતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે. અજ્ઞાન સાથે જેની દોસ્તી તેને તો જ્ઞાન સાથે આદવેર. અજ્ઞાન સાથે જેની દોસ્તી તેને તો જ્ઞાન સાથે યાદવે. 70 કોડા કોડી વર્ષ લગ દુનિયામાં બેસાડે મૂઢ મેળ. 70 કોડા કોડી વર્ષ લગ દુનિયામાં બેસાડે મૂઢ મેળ. કળિયુગી ઘોર અંધારે ઓહો ઓહો શાશ્વત પ્રકાશ ઉદ્યમ. કળિયુગી ઘોરે અંધારે ઓહો ઓહો શાશ્વત પ્રકાશ ઉદ્યમ. અભેદ આ નિધિ ધ્યાસે ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ. અભેદ આ નિધિ ધ્યાસે ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ. પરગટ કોઈ દી ભાગે જ હાજરીમાં ઓળખાય છે. પરગટ કોઈ દી ભાગ્યે જ હાજરીમાં ઓળખાય છે. અક્રમ જ્ઞાનીની કીર્પે જેમ છે તેમ દેખાય છે. અક્રમ જ્ઞાનીની કીર્પે જેમ છે તેમ દેખાય છે. પરમાણુ આવરણ છેદક ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન. પરમાણુ આવરણ છેદક ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન. દાદાને ભજતા તત્પદ ઓહો ઓહો નિર્ભેદ હું નિરંજન. દાદાને ભજતા તત્પદ ઓહો ઓહો નિર્ભેદ હું નિરંજન. દાદાને ભજતા તત્પદ
ओहो ओहो निर्भेद हूँ निरंजन। दादा ने बजता तत्पद ओहो ओहो निर्भेद हूँ निरंजन। जय सच्चिदानंद, जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। પહેલી અપવાદ. વખત ગાયું લાગે છે, નહીં? સોરી, શું કહો છો? પહેલી વખત ગવાયું છે ને આ? ના, ગાયો તો પેલા બી. જાડા પૂઠા પાતળા અંતરના પાનિયા વાંચું. જાડા પૂઠા એટલે જે એક ચોપડી હોય ને બુક, એ બુક ને બાઇન્ડિંગ કર્યું હોય બે બાજુથી. જાડા પૂઠાની અંદર અંદરના પેજીસ એને કવર કરેલા હોય. એવી રીતે કરેક્ટ. એવી રીતે આ જે સ્થૂળ બોડી છે એની અંદર બધું સમાયેલું છે. આપણે એને જ વાંચવાનું છે. આપણું અંતસ્કરણ જે છે એને જ ચોખ્ખું કરવાનું છે. એ આ બોડી ની અંદર સમાયેલા છે. એવી રીતની આ સિમિલી આપી છે. અને આ જે કાયા છે આખી નિકાલિત છે. હવે એને સામાન્ય ભાવે જ વાંચવાની છે. હું ચંદુલાલ છું એવી રીતના હવે કરવાનું નથી. ચંદુલાલ કરે છે એમ જોવાનું છે. અનાદિથી મનોરંજન શોધતા હતા માનવો, પણ પહેલી વખત હવે આપણને દાદાની કીર્તન ભક્તિથી આત્મરંજન, કે જે શાશ્વત સુખ છે, પરમેનન્ટ સુખ છે, ક્યારેય જવાનું નથી એવું સુખ આપણને આ પ્રાપ્ત થઈ ગયું છે. જેટલો બધો નિકાલી માલ લઈને આવ્યા છે તે દાદા ભગવાનની કૃપાથી સમુભાવે નિકાલ કરતા જવાનું. ક્યાંય અટકાવવા જેવું છે નહીં. સૌને નિર્દોષ જોઈને નીકળી જવા જેવું છે. હું કરું જેટલી અજ્ઞાનતા માન્યતા હતી એટલું જ ભાર મસ્તકમાં હતો. અને હું નથી કરતો અને વ્યવસ્થિત શક્તિ જ કરતા છે તો આ આખી કાયા હળવી ફૂલ થઈ જશે અને દુનિયા પણ હળવી ફૂલ થઈ જશે. એવું આમાં એક બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. જે આત્મા જે છે એ અક્રિય છે, સક્રિય જે છે એ પરમાણુ છે. આ પરમાણુ ધીરે ધીરે ગલન થઈને ખરી જશે અને આત્મા તો જેવો છે તેવો ને તેવો પ્રગટ થઈ જશે. આમાં બુદ્ધિ લડાવવાની હવે જરૂર નથી. અબુદ્ધ જીવા જેવું છે, જેવી રીતના દાદા ભગવાન જીવી ગયા. અને આપણને પણ કહ્યું છે બુદ્ધિ ક્યાંય લડાવવા જેવી છે નહીં. જ્યાં આગળ સંજોગો વિપરીત લાગે છે ત્યારે આપણું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. પણ દાદા ભગવાન કહે છે કે જ્યારે અનુકૂળ સંયોગ આવે ત્યારે વધારે જાગૃત રહેવા જેવું છે. અને આ જે અવળા સંજોગો બી જે આવે છે તે આપણા પોતાના વ્યવસ્થિતના હિસાબે જ આવે છે. આપણને એ જ્ઞાન આપીને જાય છે. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. આપણા હાથમાં કશું છે નહીં. વ્યવસ્થિત નું જ્ઞાન તેમ તેમ વધારે ફિટ થતું જાય છે. સાચી વસ્તુની કિંમત એટલે કે આપણને જે સાચી વસ્તુ સમજાવે છે આપણને જે સાચી વસ્તુ કે તું શુદ્ધાત્મા છું, જે પ્રગટ પુરુષ ની કિંમત જયારે હોય છે તેની હાજરીમાં આપણે કરી શકતા નથી. કારણ કે આપણે પાસે એવી દ્રષ્ટિ જ નહોતી, એવી સમજ જ નહોતી. આ તો દાદા ભગવાન જાતે બોલ્યા કે હું હીરો છું અને તમારી અંદર પણ તે જ હીરો છે. માટે આપણને ખબર પડી કે હું શુદ્ધાત્મા છું. નેતર કશી ભાન હતી નહીં. આ કળિયુગની અંદર દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું અને આ ઘોર અંધારાની અંદર આપણને પ્રકાશિત કરી દીધા. અને સ્વ પર પ્રકાશિત, કે આપણે પોતે પ્રકાશમય થઈ ગયા અને આપણને જોઈને બીજા પણ પ્રકાશમય થઈ શકે છે. આવું નિધિ ધ્યાસન દાદા ભગવાનનું કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. દાદા ભગવાને જેમને આ જ્ઞાન આપ્યું, જેમને તે બધા પ્રકાશમય થઈ ગયા. દિવાળી તો વર્ષમાં એક વખત આવે છે, પણ આપણા માટે તો રોજે રોજ દિવાળી છે. પરમાણુના જેટલા આવરણ છે એ બધા છેદાઈ જશે અને પછી કશું બાકી નહીં રહે. અને હું શુદ્ધાત્મા સ્વરૂપ છું તે શાશ્વત સ્વરૂપે આપણે થઈ જશું. જય સચ્ચિદાનંદ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. પદ તો બહુ લાંબુ છે. પદ તો બહુ એક લાઈન પર સમજણ આપી શકે. મારી સમજણ પ્રમાણે આટલું જ હું બોલ્યો છું. વધારે એક બે વખત ગવાશે તેમ તેમ વધારે અને વધારે એમાંથી ફોડ પડતા જશે. જય સચ્ચિદાનંદ. તો માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. સોરી. હા દીપકાનંદજી, એક રિક્વેસ્ટ એ હતી કે તમે જે મેસેજ મોકલો ને ડેલી નો,
ડેઇલી મેસેજ એમાં જે સત્સંગ વાળી લિંક છે ને એને પેલા હાફ કરીને મોકલી આપો, બાકીનું પછી મોકલો, કારણ કે લોકો વાંચી જ નથી શકતા આખું ફોર્મ એટલું આવે ને એટલે ખબર નથી પડતી કે એલું સત્સંગ છે કે નહીં, લિંક નથી દેખાતી લોકોને. રીડ મોડ, સારું, હા, સારું. રીડ મોડ પર ક્લિક કરો ને ખ્યાલ નથી આવતો બધા. હા, એટલે બે પાર્ટ, પેલા લિંક જે સત્સંગ ની મોકલી આપો, બાકીનો જે પુરુષાર્થ વાળો ભાગ છે સેકન્ડ મેસેજમાં મોકલો, તો એ બધાને સારું. ઈઝી પડશે. સારું, સારું, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, પ્રશ્ન લઈએ. ચિન્નલ. બોલો. ચિન્નલ. હા, જય સચ્ચિદાનંદ. મારું મ્યુટ નતું થતું. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ ભરતાનંદ. જય સચ્ચિદાનંદ. મારો એકચ્યુઅલી પ્રશ્ન ફાઇલ રિલેટેડ હતો. એટલે જે હેલો, હા, બોલો બોલો. સંભળાય છે, બોલો બોલો. હા, ઓકે, એટલે જે પ્રોફેશનલ ફાઇલ્સ જે હોય છે એનો સંભાવે નિકાલ સમજાય છે, એટલે એમને ફીડબેક એ મળે છે કે આ તે બરાબર કર્યું, આ નહીં કર્યું, એટલે એમનો ક્લેમ ઉભો નથી થતો કે ક્લેમ સમજાય છે એવી રીતે. પણ ઘરની ફાઇલ છે મમ્મી પપ્પાની કે દાદા દાદી નાનીની, તો લોકોનો ક્લેમ નથી સમજાતો, એટલે બહુ લેટ ખબર પડે છે કે આ એમનો ક્લેમ હતો. એટલે ડે ટુ ડે ડીલિંગ્સ હોય એમાં તો સમજાતું નથી કે મારો વ્યવહાર એમની સાથે બરાબર થાય છે, સંભાવે થાય છે, નથી થતો, કઈ ફીડબેક જ નથી મળતું. એટલે બહુ ગૂંચવાડો થયા કરે છે અને મનમાં ચાલ્યા કરે છે, બરાબર બોલી ના બોલી. એટલે પ્રાર્થના કરું છું કે આ ફાઇલ છે સંભાવે નિકાલ કરો એવી રીતે, બટ પછી બી એવું કોક વાર લાગે છે કે નથી થયું બરાબર, તો બહુ અંદર અંદર ખૂચ્યા કરે છે. અને પછી વર્ષો પછી ખબર પડે છે કે એમને આ ક્લેમ હતો અને મને ત્યારે ખબર જ નથી પડી. એવી રીતે એક બે વાર એવું થયું છે. તો એ ક્યારે ક્લેમ ઉભો થાય કેવી રીતે પકડાતું નથી, તો કેવી રીતે પકડવા? હા, બરાબર છે. એટલે શું છે કે આ આપણને જે સામાનો ક્લેમ ઉભો થાય છે ને, તો ઘણીવાર એવું બને કે આપણને ખબર જ ના પડે કે એનો ક્લેમ ઉભો છે. બરાબર. હવે આપણને ખબર નથી પડતી તો બરાબર, ઘણા બધા કારણો લઈને ખબર ના પડે. ક્યારેક આપણે એને ટિકિટ પર ઇઝી કરીએ, ટિકિટ પર ગ્રાન્ટેડ કરીએ કે આ તો બરાબર છે, આવું હોય. એટલે હવે તમારા માટે જે બરાબર હોય એમના માટે બરાબર ના હોય, કારણ કે એજ ડિફરન્સ થયો ને, જનરેશન ગેપ પડી ગયો ને આખો. એટલે એમને એવું લાગે કે આવું ના કરાય. પછી એમને એવું શું થાય અંદર કે હવે આને તો કહેવાય નહીં આપણાથી હવે, એટલે પછી અંદર એમને રહ્યા કરે. તો આપણે કેવું છે કે એક તો પેલા આપણું અંદર નક્કી પણ હોય કે મારે કોઈનો ક્લેમ ના રહે એવી રીતે આ જીવન જીવી જવું છે. સમજાય? પેલા આપણું એક નક્કી પણ. પછી તો આ જ્યાં જ્યાં ક્લેમ છે બધી ફાઇલો કહેવાય કે ના કહેવાય? ફાઇલો કહેવાય. બંને જાતના ક્લેમ હોય, પોઝિટિવ નેગેટિવ બંને. ઓકે, અચ્છા. સમજાય? તો આવું બોલી તો મને બહુ ગમ્યું. એ ક્લેમ કહેવાય. અચ્છા. કેમ? તો આવું બોલી તો મને બહુ ગમ્યું, અને તું આવું બોલી મને દુઃખ થયું. ઓકે. આપણે તો શું છે કે આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણા માટે બંને નિકાલી કે નહીં? હા, બંને નિકાલ. યસ. અને જ્યાં સુધી આ દ્રષ્ટિ નથી ત્યાં સુધી શું હતું કે આ કોઈ કે મને બહુ ગમ્યું એટલે એની બહુ ચિંતા નતા કરતા. પણ કોઈ લાલ વાવટો ધરે ત્યાં આપણે એલર્ટ થઈ જવું પડે. યસ. હવે કઈક એવું બન્યું કે તને 2 વર્ષ પછી ખબર પડી કે આમનો ક્લેમ હતો, તો આપણે પ્રેમથી વાત કરી લેવાની. ઓકે. હા, એ પોઈન્ટ, એ જે પ્રસંગ બન્યો પ્રેમથી વાત કરી લેવાની અને માફી માગી લેવાની. ભલે ને આપણા અંદર કશું હોય નહીં, પણ કે આ મને ખ્યાલ ના આવ્યો એમ કે આપણે ફેરવી લેવાનું, આપણું રિપેર કરી લેવાનું. સમજાય? પણ જો તને અંદર એવું રહેશે કે આ લોકો કેમ કહેતા નથી, તો કેવું જોઈએ ને, તો કે જનરેશન ગેપ છે.
આ જે નવી જનરેશન છે એ તરત જે પણ બન્યું હોય ને જે કેવું હોય બ્લેક એન્ડ વ્હાઈટમાં કહી દે. હા અને પાછલી જનરેશન છે એ બોલે નહીં. સમજાય? બરાબર. તો કે આ શું છે? તો કે એ જનરેશન પ્રમાણેની એ પ્રકૃતિ એ લઈને આવેલા છે. હવે Okay. આટલી ઉંમરે પ્રકૃતિ બદલાય ખરી? ના. ના બદલાય. એટલે દાદા મને કેવો દાખલો આપતા હતા કે માટલું હોય ને, કુંભાર માટલું ગળે તો કે માટીનું પેલું ચાકડા પર ચડાવીને માટલાનો શેપ આપી દે. હા કે માટલાનો શેપ આપી દે, માટલું દેખાય ખરું, પણ જ્યાં સુધી નિભાડામાં એ અગ્નિમાં ને પકવ્યું નથી ત્યાં સુધી એનો શેપ બદલાય. બરાબર. પછી માટલું એકવાર પાકું થઈ ગયું પછી શેપ બદલાય ખરો? નો ના બેટા. બદલાય. એટલે પછી દાદાએ કીધું કે આ બધા આપણા જે વડીલો છે ને બધા પાકા માટલા કહેવાય. એટલે એમને બદલવા જઈએ તો માટલું તૂટી જાય. બરાબર. એનો શેપ બદલવા જઈએ તો માટલું તૂટી જાય. અને Okay. આપણે બધા છોકરાઓ કેવા કહેવાય કાચા માટલા કહેવાય. અચ્છા. એટલે પાછો ફરી નવો શેપ આપી દેવાય. બહુ સરસ. હા આઈડિયા આવે? એટલે તારે Yes. અંદર એટલું રાખવાનું, દાદા પાસે શક્તિ માંગવાની કે દાદા મારે આ બધા સાથે એડજસ્ટ થવું છે. હા યસ. પણ કે હજી મને આ સમજાતું નથી, નથી સમજાતું. હજી મને મારી જ પ્રકૃતિ સમજાતી નથી, તો સામાવાની પ્રકૃતિ કઈ રીતે સમજાય? ખ્યાલ આવે હું જે કહેવા માંગુ છું? Yes. હજી આપણને આપણી જ પ્રકૃતિ એક્ઝેક્ટ જેમ છે તેમ દેખાય નહીં, દેખાતી. તો પછી સામાવાની કેવી રીતે દેખાય? એટલે બરાબર. દાદા પાસે શક્તિ માંગુ કે દાદા મને મારી પ્રકૃતિ જેમ છે તેમ દેખાય, અને આ સામાની જેવી પણ પ્રકૃતિ હોય બધા સાથે મને એડજસ્ટમેન્ટ થઈ જાય, આવી શક્તિ માંગવી. ઓકે. ટેન્શન નહીં લેવાનું કામ થાય છે. અચ્છા. આપણને વર્ષ પછી કે 2 દિવસ પછી ખબર પડી કે આ ભૂલ થઈ કે આ અહીંયા અમને ખટક્યું છે, તો આપણે 2 દિવસ પછી ફાઇલ નંબર 1 ને કહેવાનું માફી માંગી લો. હા ઓકે. તને માફી માંગવામાં તો સંકોચ છે નહીં. ના. મનમાં માગવી હોય કે મોઢે માગવી હોય એવો કઈ સંકોચ છે નહીં. સમજાય? નથી. એટલી વાત બહુ સારી છે, એટલું સુંદર છે કે તને એ જાતનું છે નહીં કે એ જાતની પકડી નથી કે આ લોકો આવું કેમ કરે છે કે આવું કેમ નથી કરતા. એવું બી નથી. ખાલી એટલું જ છે કે તને સમજાતું નથી. હા બહુ કન્ફ્યુઝન થાય છે. હા એટલે આપણે ફાઇલ નંબર 1 ને એવું કહ્યું કે ભાઈ બરાબર છે, આ પ્રકૃતિ એ તો મોટો દરિયો છે. પ્રકૃતિ એ મોટો દરિયો છે, પોતાની જ પ્રકૃતિ દેખાતી ના હોય તો બીજાની કેમની દેખાય? પણ આ જેટલું દેખાય છે એટલું ચોખ્ખું કરી નાખો. ઓકે. અત્યારે તમને જેટલું દેખાય છે એટલું ચોખ્ખું કરી નાખો. અચ્છા. બરાબર? અને કોઈ પણ હા અને બોલો. કોઈ પણ હા બોલો બોલો બોલો. હા સોરી. એટલે બરાબર સમજાઈ ગયું ને તને? એટલે પછી એટલે તું કે આગળ પૂછે પૂછ હવે. હા એટલે ઈ એક જાતની જે અભેદતા આવી જોઈએ. સપોઝ આપણે ફ્રેન્ડ આરે એકદમ ડિરેક્ટલી વાત કરી શકીએ મને તારું આ નો ગમ્યું, એટલે તમે કીધું જનરેશન ગેપ છે એટલે એટલું લેવલ પર નહીં આવી શકે, પણ તો પણ હવે સપોઝ મમ્મી હારે હોય કે પપ્પા હારે, હું ઓનલી ચાઇલ્ડ છું એટલે એવું લાગે છે સેન્ટર ઓફ અટ્રેક્શન હું છું ફેમિલીમાં, તો એ લોકો અભેદતા રીતે, એટલે મારી બી અભેદતા નથી થતી, એમની બી નથી થતી કે લોકો ફ્રીલી મને કહી શકે કે અમારે નો જ ગમ્યું. પછી કેવું લોકોના એક્સપ્રેશન્સ થી રીડ કરવાની કોશિશ કરું કે ઈ બધામાં જાવ કે બોડી લેંગ્વેજ. હવે સાયકોલોજીસ્ટ તારે બેટા શું અંત એવું નક્કી નહીં કરવાનું. આપણે શું નક્કી કરીએ છીએ કે એમનો ક્લેમ ના રહે. આપણે એવું નક્કી કરવું કે આ ફાઇલનો મારે સંભાવે નિકાલ કરવો છે, એટલે તને બોજો ના રહે. ઓકે. આપણે નક્કી કર્યું છે કે સામે કોઈનો ક્લેમ ના રહે. બરાબર? એટલે ક્લેમ ના રહે એટલે શું થયું? મારે આ બધી ફાઇલો છે નજીકની ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. અચ્છા. તો કે આ ફાઇલ છે, શુદ્ધાત્મા છે, સંભાવે નિકાલ કરવો છે. સંભાવ નિકાલ એટલે કે જે બન્યું એ વ્યવસ્થિત, પણ મને એમાં રાગ કે દ્વેષ ના થાય. હા ઓકે. એટલે પેલા આપણો આટલો ભાગ થઈ જાય. અચ્છા. અને આ સંભાવે નિકાલ કરવામાં વ્યવહારની જે સૂઝ હોય ઈ જરૂરી છે. એવી રીતે એવું લાગે છે વ્યવહારની સૂઝ બહુ ઓછી છે, તો એ હેલ્પિંગ થાય
it's not એટલે ના, ના, એટલે એવું છે કે બધાને વ્યવહારની સૂઝ અલગ અલગ હોય કે ના હોય? હોય. બધાની વ્યવહારની સૂઝ અલગ અલગ હોય, પણ આપણે બધાની સાથે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે ને. બધા સાથે. હા. એટલે કે બધાની વ્યવહારની સૂઝ અલગ અલગ હોય, હા. અને આપણે તો છે ને આ વ્યવહારથી ઉકેલ નથી લાવવો, ઓકે. આપણે નિશ્ચય દૃષ્ટિથી ઉકેલ લાવવો છે. ઓકે. સમજાય? તારે ખાલી નામધારી થઈને ઉકેલ લાવવો હોય તો વ્યવહારની સૂઝ બહુ કામમાં લાગે. ઓકે. બરાબર. તો આપણે આ વ્યવહારની સૂઝ સાથે નિશ્ચય દ્રષ્ટિ વાપરી અને આપણે આપણી વેબસાઇટ કરીએ છીએ. સમજાયું? યસ. હા, એટલે આવું રાખજે. એટલે વ્યવહારની સૂઝ હેલ્પિંગ છે, ડેફિનેટલી હેલ્પિંગ છે, પણ એ લઈને આવેલા છે કે અત્યારે ડેવલપ કરી છે? ડેવલપ કરવી પડે છે, લઈને નથી આવી. એટલે એ સૂઝ છે ને એ ડેવલપ નહીં, એ પાછલી લઈને આવેલા છે. ઓકે. સૂઝ છે ને આખું પાછું એ જાતનું ડેવલપમેન્ટ લઈને આવેલા છે, ઓકે. અત્યારની નથી. ઓકે. પણ હવે આ જેમ જેમ નિશ્ચય દ્રષ્ટિ વાપરીને આજ્ઞામાં રહીએ ને એમ એમ પછી સૂઝ વાળો ભાગ જેટલો અનુભવ થાય એટલો ડેવલપ થતો જાય. એટલે જેટલો નિશ્ચયમાં સ્ટ્રોંગ થાય એટલે ઓટોમેટિકલી વ્યવહારની સૂઝ. ઓકે. જેટલો નિશ્ચયમાં સ્ટ્રોંગ થાય અને આજ્ઞામાં રહીએ, આપણે 5 આજ્ઞામાં રહીએ, તો જેમ જેમ 5 આજ્ઞામાં રહીએ એમ એમ આ વ્યવહારનો અનુભવ થાય કે ના થાય? થાય. પહેલા આપણે વ્યવહાર કરવા જતા હતા. યસ. પહેલા આપણે સામાન્ય રાજી રાખવા જતા હતા, સામાન્ય દુઃખ ના થવું કરવા જતા હતા, અને હવે આ ફાઇલ નંબર 1 નો વ્યવહાર આપણે જોનારા થયા. બરાબર. જોનારા થયા એટલે વ્યવહારનો ભાગ દેખાય કે ના દેખાય? દેખાય. એટલે એ જેટલો ભાગ દેખાય ને એ ભાગમાં બધું આપણું ખીલી જાય. અચ્છા. ઓકે. પણ એ હજી નિશ્ચય પ્રમાણે નથી દેખાતું. મારી જેટલી લિમિટ થાય છે અને પાછું. એક મિનિટ, તારો અવાજ કપાઈ તો ફરી બોલ. હજી એટલે સોરી, બહારનો અવાજ આવે છે. એટલે વ્યવહાર દેખાય છે ખરા, ટ્રાય કરે જ્યારે જોવાની વ્યવહાર, તો વ્યવહાર દેખાય કે આવું થયું, આવલાનું એવું દેખાય. એ સૂઝ નથી પડતી કે આ બરાબર થયું કે હજી સારી રીતે બોલા કે એ બધું નથી. કશો વાંધો નહીં, પણ તને દેખાય ને કે આ ફાઇલ નંબર 1 નો વ્યવહાર છે. હા. યસ, એટલું દેખાય. અને આ વ્યવહાર થયો તો પોતાને બરાબર લાગ્યું કે ના લાગ્યું એટલું તો ખબર પડે ને. હા. કે આ મારી કઈક ભૂલ થઈ કે ભૂલ નથી, એટલું ખબર પડે બહુ થઈ ગયું. ઓકે. બીજું તો બધું જાતે ખુલ્યા કરશે. આટલું રહેશે ને એટલે આવરણો ખુલે એટલે પછી આગળનું દેખાય, પછી એની આગળનું દેખાય, એની આગળનું દેખાય, ચાલ્યા કરે. બરાબર. ઓકે. એટલે પરફેક્ટ છે. એટલે ખાલી બોજો ના કાઢી નાખજે, આટલું રાખજે કે એડજસ્ટ થઈ ગયું છે. ઓકે. અને આ ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે. ઓકે. તને શું થાય છે કે તું ફાઇલોને રાજી કરવા જાય છે. તારો પ્રોબ્લેમ શું છે? તને એવું છે કે બધી ફાઇલોમાંથી રાજી રહેવી જોઈએ. બરાબર. દાદા ભગવાને ફાઇલોને રાજી કરવાનું નથી કહ્યું, સંભાવે નિકાલ કરવાનો છે. રાજી કરવું આપણા હાથમાં નથી, પણ નિકાલ કરવો એ આપણા હાથમાં છે. ઓકે. બરાબર. યસ યસ યસ. ચાલો વધીશું આગળ. હા. મનીષા આંટીને એક ક્વેશ્ચન છે. હા. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, જય કોટી કોટી પ્રણામ. આ શું થાય તમારું? શું કહ્યું? આને પ્રશ્ન કર્યો તમારી ડોટર થાય? એ મહાત્મા છે, આપણી પૂનાની મહાત્મા છે. પૂનાની મહાત્મા છે. ભરતાનંદજી, આપણે આજે છૂટા પડવાની સામાયિકનો હમણાં પ્રયોગ છે ને, કે હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા છો અને મનીષા જુદી છે, એ રીતના જે 3 વાક્ય છે, પછી એમ કહે છે કે હે શુદ્ધાત્મા ભગવાન આપના જ્ઞાન પ્રકાશમાં આખો દિવસ આ મનીષા જે વ્યવસ્થિત શક્તિની પ્રેરણાથી જે કરે છે તેને હું મારી જાગ્રત અંતરાત્મ દશામાં જોઉં છું ને જાણું છું, એટલે કે સમજું છું કે આ બધો વ્યવહાર જ છે. એના પછી બ્રેકેટમાં એમ છે કે એટલે કે સમજતો જાઉં છું કે એ બધો વ્યવહાર જ છે અને મારી પ્રગટ અંતરાત્મ દશા પ્રત્યક્ષતા પામતી જાય છે. તો એ કેવી રીતે, એમાં શું થાય છે કે પ્રગટ અંતરાત્મ દશા પ્રત્યક્ષતાને પામે છે? એટલે શું છે
કે અત્યારે આપણે જે ભાન થયું ને હું શુદ્ધાત્મા છું જી એ ભાન થયું. હા એટલે કઈ દશાએ ભાન થયું? એટલે કે અત્યારે આપણી ટ્રાન્ઝિશન દશા છે, એટલે અંતરાત્મા દશા છે. જી સમજાય? એટલે એ અંતરાત્મા દશા છે એટલા માટે એવું કહ્યું કે આ મારી અંતરાત્મા દશા. તો કે અંતરાત્મા દશા પ્રગટ થઈ, ખુલ્લી થઈ કે ના થઈ? હાજી. પછી એ દશામાં રહીને જેટલું જેટલું આ બધું ભાગ દેખાય, આ સમજાય કે આ વ્યવસ્થિત કરાયું, કોઈ પણ કરે તો કે આ વ્યવસ્થિત છે, એ અંદર જેમ જેમ ફિટ થતું જાય એમ એમ ડિસ્ચાર્જ ભાગમાં જે કર્તાપણાનું ભાન છે એ ભાગ આખો તૂટી જાય, પોતાપણા વાળો ભાગ ફ્રેક્ચર થતો જાય. અત્યારે તો શું છે કે જ્ઞાન છે, પણ સામી વ્યક્તિ, ઘરની વ્યક્તિ કઈ પણ કરે કે બહારની વ્યક્તિ કઈ પણ કરે તો મને પોતાના પ્રમાણે ના હોય તો એકવાની ભૂલ દેખાય કે ના દેખાય? દેખાય, દેખાય. ભૂલ તો દેખાય તો જવા દો, પાછળ બીજાને કે ના કે જો ને આવું કરે. ખ્યાલ? એટલે પોતાનો ભૂલ દેખાય, પાછું એનું લીકેજ એટલી હદ સુધીનું હોય કે બીજાને કહેવા જાય કે ભાઈ આ આવું કરે છે. બરાબર. એટલે આ બધો ભાગ જે છે અંતરાત્મા દશામાં છીએ એટલે આ બધો ભાગ છે. એટલે એ અંતરાત્મા દશામાં જેમ જેમ એ લાઈટ આખું વધતું જશે એમ એમ પછી વ્યવસ્થિત સહેજે રહ્યા કરશે. અત્યારે જે વાપરવું પડે છે, જી કંઈક બન્યું અને આપણા અંદર સ્પંદન ઉભા થયા એટલે જે મૂકવું પડે ને વ્યવસ્થિત છે, આજ્ઞામાં રહેવું પડે છે. હા 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 હા. એ વ્યવસ્થિત ની આજ્ઞા પછી સહજ થતી જાય. એટલે એને પેલું આ મેં કઈ પણ વસ્તુ થતી હોય એમાં મેં કર્યું એવું ના લાગે. આ રસોઈ સારી થઈ ગઈ ને, રસોઈ બનાવી અને રસોઈ સારી થઈ ગઈ તો મારાથી સારી થઈ, આજે રસોઈ બહુ સારી થઈ, મારાથી બહુ સારું બનાવ્યું, અથવા તો અંદર પેલી અપેક્ષા રહે કે આ બધા ખાશે ને તો કહેશે કે આજે બહુ ટેસ્ટી બની. તો કે આ ખબર પડે ને કે અંદર હજી ભલે નિકાલી અહંકાર છે પણ હજી એક કર્તાપણું અંદર રહેલું છે નિકાલી ભાગમાં. બરાબર. એટલે હવે આ દેખાય કે મનીષાબેન તો રસોઈ તો તમે બનાવી, તો કે તમે રસોઈ બનાવી કે ફાઇલનો સંભાવ નિકાલ કર્યો? બરાબર. ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો હતો. અને આ જે રસોઈ બનાવવી પડી તો કે વ્યવસ્થિત હતું એટલે બનાવવી પડે. જી બરાબર. તો એમાં તમારે ક્યાં ચાખવાનું રહ્યું કે સારી થઈ? તો તમે બનાવનાર હોય તો ચાખવાનું રહ્યું ને. તો તમે રસોઈ બનાવી હોય ને અને કોઈ આમે જે આવું પૂછે ને એટલે આજે આ રસોઈ કોને બનાવી, તો શું થાય? મારાથી બરાબર નહીં બની, કે ભૂલ થઈ હશે, કે મીઠું વધારે પડી ગયું હશે, એટલે તરત પોતે એ બનાવનાર થઈ જાય છે ને. એટલે આ બધો ભાગ છે ને અંતરાત્મા દશામાં, આ બધા ભાગ હોય. પછી આ બધા ભાગને જેમ જેમ જોઈએ એટલે કે આ બધા ભાગમાં, એટલે કે આ મનીષાબેને જેમ જેમ જુએ અને આજ્ઞામાં રહે એટલે આ બધો ભાગ ખાલી થતો જાય. પછી પેલી પૂર્ણ દશા આખી ખુલ્લી થાય. એટલે એ જે છે ને આપણે એ ટ્રેનમાં બેસી ગયા છીએ. ખ્યાલ આવે? એ ટ્રેનમાં બેસી ગયા છે એટલે અત્યારે આ જોવાનો ભાગ બાકી રહ્યો, એટલે તમને આ સામાયિક આપ્યું, આવી રીતે જોતા રહો. એટલે કે આ અઠવાડિયું જોવાનો પ્રયોગ કરો એટલે અંદર થોડું સેટ થતું જાય. બીજું જેટલું દેખાશે ને એટલા ભાગમાં એ આનંદ વધતો જાય. આ તમને એક દાખલો આપ્યો કે આ રસોઈ બનાવીએ ને પછી પીરસતી વખતે રે કે ના રે કે સારું એટલું સરસ થયું તો બોલતા કેમ નથી? કેવું તો જોઈએ કે સારું થયું. મારે કઈ એપ્રિસિએશન જોઈતું નથી, પણ એટલે બોલવામાં શું જાય છે? બધાના ચહેરા પરથી ખબર પડી જાય કે બરાબર થયું. બીજી વખત માંગે, બીજી વખત માંગે, ત્રીજી વખત માંગે.
અરે એ તો આ તો માગે કે ના માગે મતલબ બોલે નહીં ને એમ. કેટલાકનો સ્વભાવ એવો હોય કે સારું બનાવ્યું હોય તો એક શબ્દ ના બોલે અને બગડી ગયું તો એક શબ્દ ના બોલે. ભરતાનંદજી, હા અમે અમેરિકા ગયા પછી તો ખાસ કે થેન્ક યુ હા, ફોર ધ હા. વન્ડરફુલ મીલ એમ કરીને કે હા હા અરે ભાઈ આપણને હું આશ્ચર્ય ફસાઈ થાય કે હારું ઘરમાં તો કેમનું કહેવાનું એમ કરી. એટલે વ્યવહારથી કે હાર્ટેલી કે હવે ત્યાં તો જ્ઞાન જ નથી એટલે પછી એ બધો વ્યવહાર જ છે ને. હા હું અમારા એકવાર એક cousin- હું છે ને આવી રીતે અમેરિકા એકવાર ફસાઈ ગયો હતો 84 માં દાદા ભગવાન સાથે અમેરિકા ગયો અને પછી આ લોકો બધા શીખવાડે કે ભાઈ આપણે વાતે વાતે થેન્ક યુ કહેવાનું અને બધી વાતને એપ્રિશિએટ કરવાનું. તો પછી ત્યાં આગળ ટેનેસીમાં મારા કાકા હતા ત્યાં એટલે 2-3 દિવસ અમને ત્યાં મારે જવાનું થયું હતું જોન્સન સિટીમાં. તો ત્યાં ગયા તો ભાઈ કાકા તો ભાઈ ડોક્ટર એટલે તો સવારે જતા રહ્યા અને કાકી જોબ કરી આખો શું ઘરમાં હતો એટલે મને કહેલું કે આવી રીતે તારે લઈને ઓવનમાં ગરમ કરીને ખાઈ લેવાનું, આ જ્યુસ છે આ છે બધું જ બતાવીને ગયા હતા. અને પાછળ ગાર્ડન ભાઈ મોટો સારો હતો. શું કરવાનું, ચાલો ફર્યા કરીએ. તો ગાર્ડનમાં પછી ફરતો હતો તો બાજુવાળા નેબર લેડી હતી ને એ ત્યાં હતી એટલે એને મને હવે 84 માં હું તો ગુજરાતી મીડિયમમાં ભણીને ગયેલો, ઇંગ્લિશ આવડે નહીં એટલે બાજુમાં પેલી લેડી હતી એને મને પૂછ્યું કે ભાઈ તું કોણ છે એટલે મેં કહ્યું કે આ ડોક્ટર મહેતા ઇઝ માય અંકલ. એટલે મને તો લોન ખપાવી એમ કરતા કરતા આપણી ઇંગ્લિશ તો ઇમ્પ્રુવ થાય એટલે હું ખપાવતો હતો. પછી એને કહ્યું કે યુ કમ હિયર એમ, તું એકલો બોર થતો યુ કમ હિયર એમ. એટલે હું તો પેલી વાડ હતી ને બે કંપની વચ્ચે એટલે 1.5 ફૂટની જ હતી એટલે હું કૂદીને જોવા જતો હતો. તો પેલી ગભરી નો 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 કે નોટ ફ્રોમ હિયર યુ કમ ફ્રોમ ધ ફ્રન્ટ ડોર. એટલે ભાઈ આગળથી ગયો એટલે પછી બધી વાતો કરી બધી ક્યાંથી આવ્યો ક્યારે આવ્યો શું. પછી મારે કે હું તારા માટે કેક લાવું એમ એટલે બોલી કેક લાવું મને તો સમજ ના પડી પણ લઈને આવી એટલે ખબર પડી કે આ કેક છે. હવે 84 માં ઇન્ડિયામાં એવી કેક આપણે એટલી ખાતા નતા, ગુજરાતમાં એટલી હતી નહીં એટલે મેં બહુ કેક ખાધેલી નહીં અને 1-2 વાર ખાધેલી પણ મને ભાવેલી નહીં. હવે મારે ત્યાં એવું તો ના કે મને ભાવતી નથી પણ મને ખબર હતી કેકમાં એગ્સ આવે એટલે મેં કહ્યું ભાઈ આમાં એગ્સ આવે અને હું આમ તો પ્યોર વેજીટેરિયન એગ્સ પણ ખાતો નથી. તો કે નો માય હસબન્ડ ઇઝ ઓલ્સો પ્યોર વેજીટેરિયન ઇઝ નોટ ઇટિંગ એગ્સ વિધાઉટ એગ્સ છે એટલે પછી ખાધી. તો એને બહુ મોટો પીસ આપેલો મેં કહ્યું મને નાનો જ આપે, નાનો લીધો પણ મને ભાવી નહીં પણ છતાંય ભાઈ શીખવાડેલું કે બધાને કેવું કે બહુ સારું છે એટલે મેં કહ્યું કે યોર કેક ઇઝ વેરી ટેસ્ટી એમ, થેન્ક યુ વેરી મચ એમ. એટલે પછી ત્રીજે દિવસે હું જતો હતો, સવારે નીકળવાનું હતું ને પેલી લેડી આવી કેક લઈને આવી. કાકા કે ડોક્ટર મહેતા વેરી યોર નેફ્યુ એમ કે. એટલે પછી મને બોલાયો એટલે કે હું તેના માટે કેક લાવીશું કે. એટલે સમજાય સારું છે કે આવું ફસાઈ જઈએ આમ. એટલે આ તો આ છે ને આપણી જે અંતરાત્મ દશા છે ને એમાં આપણી અંદર આવું નાનું બહુ બધું પડેલું છે, બધું જોવાનું મળે અને એ બધું જોઈએ ક્લિયર થાય એટલે એ પ્રકાશ ખુલ્લો થાય અને પછી આપણી એ પૂર્ણ દશા ખુલ્લી થાય. એટલે આપણું અંતરાત્મ દશા એટલે ટ્રાન્ઝિશન સ્ટેજ છે. ટ્રાન્ઝિશન સ્ટેજ એટલે પછી એ અત્યારે ટ્રાન્ઝિશન સ્ટેજ પ્રગટ થયું છે પછી આખી ખૂબ ખુલ્લી જાય, સંપૂર્ણ ખુલ્લી જાય. ચાલો વધીએ આગળ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી स्वामी जी जय सच्चिदानंद. स्वामी जी जय सच्चिदानंद. प्रणाम. स्वामी जी एक सिचुएशन आपके सामने रखनी है और बोलिए उसका मुझे सोल्यूशन थोड़ा चाहिए, उससे बहुत सारे प्रश्नों का उत्तर आ जाएगा. स्वामी जी ऐसा होता कई बार कि जब हम किसी से इंटरैक्ट कर रहे होते हैं तो कुछ संयोग ऐसे बनते हैं कि हमसे जाने या अनजाने में कुछ ऐसा हो जाता है जो नहीं होना चाहिए मन वचन वाणी से. अब उसका बाद में तो प्रतिक्रमण कर सकते हैं, वो मेरे को पता है, और अगर उसका पहले कोई वार्निंग सिग्नल आ जाए तो उसको रोक भी सकते हैं. लेकिन संयोग की पावर इतनी स्ट्रांग होती है
जब वो संयोग बनता है कि उसमें अवेयरनेस बिल्कुल खत्म हो जाती है और वो गलती हो जाती है। और मैं ये भी समझता हूं कि जब वो गलती होती है वो कर्तापन के अंतर्गत ही होती है। अगर कर्तापन का भाव ना पैदा हो तो वो गलती नहीं होगी। लेकिन अब सवाल ये है कि जब ऐसा संयोग बनता है तो कुछ ऐसा बताइए कि जब ऐसा संयोग आता है तो एक इंस्टेंट अवेयरनेस आ जाए और आदमी उसको डिट्रैक्ट कर जाए। कुछ ऐसा बताइए। ये कैसे बात है जी कि ये अवेयरनेस है ना, जी तो गलती होने के बाद तो हम प्रतिक्रिया कर लेते हैं। हाँ जी हाँ जी और जहां हमें वो ज्यादा पकड़ नहीं है ना, हाँ वहां हमें आगे से भी दिखाई देता है। जैसे वो संजोग सामने आता है ना बहुत सुंदर बिल्कुल कि बिल्कुल ठीक ऐसा हो जाएगा, ऐसा निकल जाएगा, तो वहां हम हाँ अलर्ट हो ओके सकते हैं। वहां हम ओके अलर्ट हो सकते हैं। तो जी कभी कभी ऐसा भी होता है कि मानो आपके घर में वो कोई आदमी काम करता है, नौकर काम कर रहा है। जी 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 अभी जी आपको नौकर की प्रकृति भी पता है कि ऐसी ऐसी प्रकृति है, हाँ यहाँ हाँ वो ठीक से काम नहीं करता है। हाँ आप उनको बोलते भी रहते हैं। हाँ हाँ तो अभी अभी आपको एक ज्ञान मिल गया, तो आपको हाँ भी जी भान हुआ कि नहीं, मैं शुद्ध आत्मा हूँ और ये हाँ हाँ उमेश सिंह अलग है। हाँ हाँ जी अभी ये उमेश जी को उनके प्रति एक डिजाइन बन गई है, एक ओपिनियन फॉर्म हो गया है, वो भी आपको दिखाई देगा। जी जी और कल उसने ऐसी गलती की, आज आएगा तो फिर मेरे भीतर भी वो सब बाहर आएगा। जी जी क्या क्या होता है जी कि वो वैसा तय करके रखा है कि मुझे गुस्सा नहीं करना है, मुझे शांति से बोलना है। हाँ फिर भी वो जैसा सामने आएगा और आप नॉर्मलिटी से बात करेंगे, मगर हाँ जैसे वो हाँ एक्सप्रेस निकालेगा हाँ तो आपको होगा कि ये क्या समझता है। हाँ जी तो जी जी दादा जी भुवन क्या करते थे, अभी दादा भुवन की बात कर रहा हूँ, तो दादा भुवन की जागृति कैसी थी हाँ कि सामने कोई महात्मा आया तो जी उनको उनका रोग निकालने के लिए करुणा से उनकी कड़क वाणी निकल जाती थी। जी 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 मगर वो जागृत इतने थे कि वाणी निकलने से पहले, वाणी जब अंतस्करण लेवल पे जब फूटती है जी तभी से वहीं से उनको दिखाई भी देती थी, और वाणी बाहर आने से पहले उनका प्रतिक्रमण भी कर लेते थे। पर वो तो दादा भगवान है ना। मैंने तो मेरी बात सुनो, तो क्या हो जाता था, तो क्या जी हो जाता था हाँ कि वो कड़क वाणी निकलती थी, जी 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 कड़क वाणी निकलती थी, जी मगर वाणी वाणी कड़क निकलने के बावजूद भी सामने वाले को प्यारी लगती थी। हाँ बिल्कुल ठीक बात है बिल्कुल ठीक बात है जी हाँ जी तो हाँ हमें हमें हम भले अभी ये दादा भगवान की बात है, मगर आपको जो दृष्टि मिली है, जो जी ज्ञान प्रकाश मिला है, वो वही दादा भगवान का मिला है ना। हाँ बिल्कुल बिल्कुल ठीक बात है तो आप बिल्कुल भी ठीक ये वो दशा में जा सकते नहीं जा सकते। हाँ बिल्कुल बिल्कुल जाना बस ही तो है मेरे को। इतना इतना ध्यान रखने का कि क्या जब दिखाई देता है हाँ तो एडवांस में भीतर बाहर आने से पहले ही प्रतिरोध करके उनका उनका जो फोर्स है ना, जी हिंसक जी फोर्स, जी जी वो निकाल दो। अच्छा 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 समझ गया मैं। पर तो अगर इससे स्वामी जी दिखा सॉरी सॉरी अब हाँ तो जी इससे बोलिए। क्या होगा हम्म कि बाहर वाणी फोर्स से निकलेगी, हम्म मगर फिर भी सामने वाले को दुख तो बुरा नहीं नहीं होगा, लगा ऊपर से अच्छा लगेगा। हाँ पर स्वामी जी जहां पर ये पता ही ना चले कि ये होने वाला है हाँ, और हो वो सकता है। हो जाए तब क्या करो। अब तभी तो क्या करने का, गिरने के बाद क्या करने का, ड्रेसिंग करने का। हाँ प्रतिक्रमण करना पर हाँ, कोई तो ऐसा तरीका नहीं है कि मतलब अवेयरनेस बनी रहे हर समय। वो क्या है कि आप जितने 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 5 आज्ञा में रह पाते हैं ना, जी जितनी आपको ये मैं शुद्धात्मा वो जागृति रहती हाँ है, वैसे वैसे वो सब स्टेज आते जाएंगे। क्योंकि क्या है आप वही क्योंकि क्या है रास्ते, स्वामी हाँ हाँ आप जी जी वही जी रास्ते पे है। जी जी तो अभी क्या है, अभी आपको नया नया मिला, कितना टाइम हुआ आपको? अभी तो मुझे क्या 2-3 महीने हुए हैं 3 महीने हाँ, ज्यादा 3 हाँ महीने भी नहीं हुए। हाँ, हाँ हाँ जी हाँ जी तो मैं क्या बताऊं कि अभी 2 महीने हुए, हाँ तो अभी तो आपको ये 2 महीने में तो पिछले कितने अनंत जन्मों का
हाँ जी, जो कर्मों हाँ जी, का हिसाब था वो हाँ निपटाने का बाकी है। हाँ जी, बिल्कुल बिल्कुल ठीक कह रहे तो हैं, तो बिल्कुल। क्या ये आपकी जो सारी उम्र है उसमें भी सब वो निपटारा हो जाए तो भी बहुत बड़ी बात है। जी, बिल्कुल तो अभी ये क्या, बिल्कुल। ये जो हिसाब है ना, पीछे का हिसाब, उनका जो हाँ धक्का हाँ, लगता है, तो उनकी वजह से जागृति वो डीम होती रहती है। हाँ तो ठीक उनके है। सामने फिर पुरुषार्थ का हैंडल भी मारना पड़ता है। पुरुषार्थ का हैंडल भी तो बिल्कुल कैसे बिल्कुल। छोटी छोटी बात में सब जगह हैंडल मारना पड़ता है। अच्छा ठीक जैसे है। निमित सवन को पता है कि आप खाना पकाओ, कोई अप्रिशिएट नहीं करता, तो अंदर अंदर जब पिंचिंग होता है कि इतना अप्रिशिएट भी नहीं किया, तो क्या अपेक्षा है, वो अपेक्षा किसकी वजह से है कि खाना करता मैंने भाव। बनाया ऐसा, हाँ इसकी वजह से। हाँ जी, जी तो जी वो व्यवस्थित की बिल्कुल। आज्ञा में नहीं रहे, इसकी वजह से। जी बिल्कुल तो बिल्कुल आपको बिल्कुल भी ठीक। ऐसा खाना खाते समय कई खाना हाँ खाया हाँ और आपकी पसंद का नहीं है, हाँ आपके टेस्ट का नहीं है, तो अंदर खड़ा तो होता है कि ये बराबर नहीं है, ये नहीं है। हाँ जी, हाँ जी, हाँ जी। तभी भी वो ध्यान में रहना चाहिए कि बनाने वाला करता नहीं है, हाँ बनाने वाला करता नहीं, बिल्कुल और बिल्कुल ठीक मेरे बात। पुण्य के हिसाब से मुझे मिलता है। हाँ बिल्कुल बिल्कुल ठीक बात तो है। आज ये तो आज 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 उमेश जी, आपका पाप का उदय है इसलिए आपको वैसा खाना मिला, तो अभी क्या करने का, तो कि पाप का उदय जो सामने आया ना, उनकी निर्जरा होने दो। निर्जरा होने, तो बिल्कुल निर्जरा कब होगी जी। कि वो जो सामने आया उसके लिए ऑडिट खड़ा नहीं होगा तो निर्जरा होगी। हाँ ठीक है ठीक है, तो ऐसे करते समझ। करते आपकी अवेयरनेस बढ़ती जाएगी। हाँ मैं समझा दिया तो स्वामी, सुबह समझ से गया शाम स्वामी जी, तक, हाँ बस बस। बिल्कुल समझ आ गया, बहुत क्लियरली स्वामी ओके, जी, धन्यवाद स्वामी जी, थैंक यू सो जय मच। सच्चिदानंद, जय जय सच्चिदानंद। सच्चिदानंद। शांति काका। जय सच्चिदानंद दीपकानंद जी, जय भरतानंद जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद, सच्चिदानंद जय भरतानंद जी, सच्चिदानंद, जय હવે આ सच्चिदानंद। પદ જે મૂક્યું હતું ને સાહેબ, हाँ એમાં 70 કોડા કોડી વર્ષ લગ, એ આખું જે વાક્ય છે એ પદ કાઢો સાહેબ, हाँ काढ़ो। કાઢી કે દીપકાનંદ जी। સિત્તેર કોડા કોડી વર્ષ લગ દુનિયામાં બેસાડે મુઠમેળ। એટલે શું કહે છે કે આ અજ્ઞાનની સાથે દોસ્તી કરીને, એટલે અજ્ઞાન સાથે દોસ્તી થઈ એટલે ભારે પાપો ભારે કર્મો બાંધે કે ના બાંધે, હા બાંધે। એટલે કે એના સંસારમાં ભટકવું પડે છે ને, તો કે હા આ ભારે બાંધે ને, એટલે કે એ આ શાસ્ત્રની પરિભાષા છે, 70 કોડા કોડી એટલે એક ગણતરી છે કે આટલા વર્ષો સુધી દુનિયામાં તમારે આ મૂળ મેર, એટલે દુનિયા સાથે તમારો મેર પડી જાય, હા બરાબર। એટલે દુનિયામાં ભટકવું પડે એમ। હા હા એટલે એ બધા શબ્દો છે, અર્ધકાલ પરિવર્તન, એ બધા, એટલે કોઈ કામ એ તો પડે ને, સમજી ગયો હું, બરાબર સાહેબ। હા, એટલે એવા કોઈ પૂછી લેજો। હા, સરસ। મેં તો ઓલા ભરતભાઈ હતા એમને પૂછી લઈશું, એમને હા એ તો ખબર ખ્યાલ હશે। આવી ગયો હા કે કોટી વર્ષની નહીં કહેતા એવી। હા હા, એટલે કે જય આવી સચ્ચિદાનંદ। આવી મોટી મોટી ભૂલો કરી કે આટલું બધું બહુ ફરવું પડશે એમ સંસારમાં। હા બરાબર। હવે હવે પેલામાં એકમાં આવે છે પરમાણુ, આમાં ને આમાં આ હા હા, બોલો પદમાં બોલો। છે પરમાણુ R1 આવરણ છેદક શુદ્ધાત્મા નિરંજન। પ્રવચન નિરંજન નો અંદર, જ થાય સાહેબ। હા, એટલે શું કહે છે, પરમાણુ આવરણ છેદક હા શુદ્ધાત્મા પ્રવચન અંજન, હા દાદાને ભજતા તત્પદ નિર્ભેદ હું નિરંજન। નિરંજન। હા નિરંજન એટલે અંજન વગરનો। અંજન ખબર પડે? અંજન એટલે કર્મ। અંજન એટલે આંખમાં મેં સાજે ને, હે આ નાના છોકરાના આંખમાં મેં સાજે કે ના આજે, હા હા આજે હા એને શું કે અંજન કહેવાય સારી ભાષામાં।
બરાબર. તો એ અંજન હોય ત્યાંથી ડાઘ પડે કે ના પડે? ડાઘ પડે. ડાઘ પડે ને. તો કે આ આત્મા કેવો છે? કોઈ પણ પ્રકારના ડાઘ વગરનો, નિરંજન. નિરંજન. કોઈ પણ જાતનો ડાઘ એને પડે નહીં. હા, એટલે આ શું ક્યાંય પડ્યો નથી ને પડે નહીં એવો હું નિરંજન. હા હા, બરાબર બરાબર. નિર્ભેદ હું નિરંજન. નિર્ભેદ એટલે શું કે છે? એટલે સાહેબ. હા, એટલે શું કે છે કે આ દાદાનું જે વાણી છે એનું અંજન એવું કેવું છે કે પરમાણુ આવરણ છેદક. તો કે આ આપણે શુદ્ધાત્માના જે પૂતગલના પરમાણુના આવરણથી જે બધા ઢંકાયેલા છે, બંધાયેલા છે, તો કે એ આવરણ આખું છેદી નાખે. બધાને છેદી નાખે. હા, અને પાછું કેવું છે કે આને એ પાછા આ દાદાની ભક્તિ કરતા, દાદાને ભજતા, શું કે તત્પદ, એટલે કે દાદાનું જેવું પદ છે તેવું પદ, નિર્ભેદ હું નિરંજન, એની પ્રાપ્તિ થાય. એની પ્રાપ્તિ થાય. એટલે આપણે આ દાદા બની કીર્તન ભક્તિ કરીએ, દાદા ભગવાન નિધ્યાસન કરીએ, એવી દાદાની ભક્તિ કહેવાય. બરાબર. તો ત્યાંથી પ્રાપ્તિ શું થાય? તો તત્પદ, એટલે દાદા ભગવાનનું જે પદ, જે દશા, એવી આપણી દશા ખુલ્લી થતી જાય. એટલે મૂળ પદ પ્રાપ્ત થાય. હા, સરસ. તત્પદ એટલે તેનું પદ. તત્પદ, બરાબર. તત એટલે એ સંસ્કૃત શબ્દ તત્પદ. હા હા, એટલે તત્પદ સમજાઈ ગયું સાહેબ. હા હા, ખરેખર સરસ. સ્કૂલમાં તમારી સાથે છોકરો ભણે અને છોકરો સિન્સિયરલી ભણે તો તમે જે શીખવાડ્યું હોય એ બધું શીખી જાય કે ના શીખી જાય? હા, શીખી જાય. એટલે તમારી અંદર જે હોય ને એ બધું એ પામી જાય. એવું આ દાદાની ભક્તિ કરીએ એટલે દાદા જેવું આપણે થઈ જઈએ. એમનું પદ પામે. દાદાની અંદર જે આશય હોય એ આપણામાં આવી જાય. બરાબર. એમની દશા, એમની કેવળ જ્ઞાન દશા, કેવળ દર્શન દશા, કેવળ ચારિત્ર દશા, એવા પુરુષ કે પોતે આપણને કેવળ દર્શન આપ્યું, તો એમની કેવી દશા હોય? બરાબર. એવા પુરુષ કે જે કારણ સર્વજ્ઞ થયા છે, તો એમની કેવી દશા હોય? બરાબર. હા હા, આ 10 કોડાકોડી એટલે 10 કોડાકોડી સાગરો, 20 કોડાકોડી તમારું જે હતું ને, એટલે આ માપ બધા આપેલા છે એમાં. એટલે કે આ 10 કોડાકોડી કેલું ને તમે? 70 કોડાકોડી. 70 કોડાકોડી. એટલે આ માપ આપેલું છે, એટલે એમાંથી એટલે આટલા વર્ષો આપણે ભટકવું પડે એમ. બરાબર, એક માપ છે. હા, એટલે આ જે તત્પદ છે ને, એટલે કે દાદા જેવું કેવળ દર્શન, દાદાનું જે આખું જે કારણ સર્વજ્ઞ, તો કે એમનું ચારિત્ર તો કેવું હતું? કેવળ ચારિત્ર જ હતું ને, ખાલી 4 ડિગ્રી જ ઓછું હતું. બરાબર. એટલે કે પરમાત્મા ચારિત્ર હતું, એટલે કે કેવળ જ્ઞાની ભગવાન હોય, તીર્થંકર ભગવાન હોય, અને એમનું જે ચારિત્ર આપણને જોવાનું મળે એવું ચારિત્ર આ આંખે જોવાનું મળ્યું, આ કાને સાંભળવાનું મળ્યું. અને એમની ભક્તિ કરતા તત્પદની પ્રાપ્તિ થાય. બરાબર. એટલે આ શોર્ટકટ બતાવી દીધું. બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આપણે જે નોર્મલ ડેઈલી રૂટીનમાં વિચાર આવતા હોય ને, એ તો નોર્મલ છે, પણ કોઈક વાર એવું બનતું હોય છે કે જે 5-10 મિનિટનો જે સમય આવે છે ને, એ વખતે આમ મતલબ વગરના વિચાર, કે કોઈ પણ વસ્તુ અહીંયા મૂકેલી હોય કે પડી હોય, જનરલી રસ્તામાં જતા પણ, તો એ વખતે આમ એક વસ્તુ પર સ્થિર ના રહે, પણ કોન્સ્ટન્ટ વિચાર આમ નવા ચાલુ જ રહે. એક જગ્યાએ આમ સ્થિર કરવાનું જે ટ્રાય કરીએ ને આપણે, કે ભાઈ શ્રીમંત્ર ચાલુ કરી દઈએ કે અસીમ જય જયકાર હો ચાલુ કરી દઈએ, પણ એ જે 5 મિનિટ હોય છે ને, એ સખત ઇરિટેટિંગ થઈ જાય છે.
એ વખતે પછી આમ શું ગોઠવવું જોઈએ કે આમ આપણે એ વસ્તુ આમ વિચારીએ કે ના આમ ખબર નહીં અલગ પડીને વિચારતા હોઈએ કે એમ જ વિચારતા હોઈએ કે આને શાંત કરવું એટલે કેવું છે એવું થાય છે વિપાક કેવું છે એમાં કેવું છે કે આ મન છે ને પાછલા જન્મ લઈને આવેલા છે, ગ્રંથિ સ્વરૂપ છે. એટલે એ ગ્રંથિમાંથી અધ્યવસાન એટલે એ વિચાર ફૂટે ક્યારે? બહાર એને કઈક સંજોગ ભેગા થાય ત્યારે. સમજાય? એટલે બહાર સંજોગ ભેગા થાય ત્યારે ફૂટે. સંજોગ ભેગા થાય આપણને દેખાય નહીં, એટલે આપણને શું લાગે કે રેન્ડમ ગમે તેમ વિચાર આવ્યા કરે છે, સમજાય? અને પછી જમ્પિંગ પણ થતું અહીંથી અહીંથી એમ થતું. હવે જગતના લોકો માટે વાત જુદી છે, તમારા માટે આખી વાત જુદી છે. કારણ કે આપણને હું શુદ્ધાત્મા જે પદની પ્રાપ્તિ થઈ, એ ભાન થયું ને, હું શુદ્ધાત્મા જે ભાન થયું, એ લક્ષ બેઠું. એટલે આપણા ભાગે એ રેન્ડમ વિચારો આવે છે કે આપણે કઈક આમ કલ્પના બહારના વિચારો આવે છે. એ બધા જ વિચારો આપણા માટે જ્ઞેય ખરા કે નહીં? હા, ખરા. હવે તમે શું કરવા જાઓ છો? એ બધા વિચારો જ્ઞેય છે, તમે જ્ઞેયને ખસેડી અને એને સ્થિર કરવા જાઓ છો. ખ્યાલ આવે? હવે આ બધા જ્ઞેય છે, તો જ્ઞેયને તમે જોનારા થયા, જ્ઞેયના જ્ઞાતા રહ્યા, તો તમને એક જ્ઞેય જ્ઞાતાનો સંબંધ આખો સમજાય. બરાબર. આધારી કે છે ને, આધારી સંબંધ. તો કે આ ખરેખર છે જ્ઞેયને ખસેડવાના નથી. તમને શું થાય કે અત્યારે આ બધા વિચારો રેન્ડમ વિચારો હોય છે, આમ થાય છે, આ ઇરિટેટ કરે છે, અને ખસેડ. ઇરિટેટ કોને કરે છે? ઇરિટેટ કોને કરે છે? એ વિપાને કરે છે ને. હા, તો વિપા ઇરિટેટ થાય છે, પણ આપણે તો શુદ્ધાત્મા ને પાછો વિપાનો ખબર થાપડી આવે, કઈ વાંધો તમે ચેન્જ જોડે કહીએ. તમે આ જે ભરેલો માલ છે નિકાલ કરો. એટલે એવી રીતે એટલે તમને જેટલું થાય છે ને કે એકાગ્ર થવું જોઈએ, કોન્સન્ટ્રેટ થવું જોઈએ, એ ભાગ કાઢી નાખવાનો. બરાબર. અત્યારે એટલું રાખવાનું કે આ બધા મનના બધા જ વિચારો એક જ્ઞેય સ્વરૂપ છે. આપણે સામાયિકમાં શું કરીએ છીએ? જે વિચારો આવે એમને જોતા હોઈએ છીએ જ્ઞેય રૂપે. હા, એમાં આપણે એવું કહીએ છીએ કે આ વિચાર કેમ આવે ને આ વિચારમાં નથી જોવો, મારે આવા જ વિચારો જોવા છે, એવું કહીએ છીએ? ના. જે પણ વિચારો આવે અને ક્યાંથી ક્યાંય જમ્પ થતા હોય, બધું જ હોય, તો આપણે શુદ્ધાત્માની ગાદી પર બેસીએ, આપણે સ્વભાવમાં રહીએ, એ આપણો જ્ઞાતા સ્વભાવ વપરાય કરે, અને આ બધા વિચારોને આપણે જોયા કરીએ. તો કે એ બધા જ્ઞેય થયા અને આપણે જ્ઞાતા થયા, એટલે કે આપણું જ્ઞાતા પદ આખું મજબૂત થતું જાય. તો એ સામાયિકમાં સંજોગ આવે, એવો સંજોગ તારે ખુલ્લી આંખે આવે છે. બરાબર. ક્યાંક બજારમાં ગયા હોય ને આવે છે, તો આ સંજોગ બહુ મોટી જબરજસ્ત કમાણીનો સંજોગ કહેવાય કે ના કહેવાય? કહેવાય. ચાલો, કમાણીનો સંજોગ છે. પેલું તો સામાયિકમાં બેસીને કમાણી કરવાની, તો દાદા ભગવાન એવું આપ્યું કે તારે ખુલ્લી આંખનું સામાયિક થાય. બરાબર. એટલે કવિરાજે કહ્યું ને, ખાતા પીતા બેસી ઉઠતા સહેજે સમાધિ ખસતી નથી. તો કે આવી વસ્તુ આપણને આપી છે, એનો ઉપયોગ કરી લેવાનો. એટલે પછી આવી વાત કરે ને તું, એટલે પછી વિપા ઇરિટેટ ના થાય. બરાબર. એને સારું લાગે, ચાલો આ કમાણીનો સંજોગ આવ્યો, આપણે કમાણી કરી લો. અને આ સમજ ના હોય ત્યાં સુધી શું થાય કે આપણે એને એકાગ્ર કરવા જઈએ, અને એકાગ્ર કરવા જઈએ અને એકાગ્ર થાય નહીં, એટલે પછી ઇરિટેશન થાય. એટલે એમાં કેવું છે, અત્યારે જે મારી ઇન્ટર્નશિપ ચાલુ હતી ને, તો એમાં જે હવે સપોઝ એક મેથ્સ નું લેક્ચર છે, તો મારે એમાં જોઈને જવું પડે કે મારે કઈ વસ્તુ લેવાની છે. તો એ વખતે પછી આમ જે એક 5-10 મિનિટનો જે ટાઈમ આવી જાય ને, એ વખતે આમ બિલકુલ આમ એક વિચાર પરથી બીજા વિચાર પર જમ્પિંગ ચાલતું જ હોય, અને કોઈ કનેક્ટેડ વિચાર જ ના હોય એકબીજા સાથે. એટલે એ વખતે એવું કોઈક વાર થઈ જાય એમ. હા, બરાબર છે. એટલે કે હવે આપણે કામ છે, લેક્ચર લેવાનું છે અને તૈયારી કરીને જવાનું છે,
એટલે આપણે તૈયારી કરીને ગયા અને એ એટલે તૈયારી કરતા એ વખતે પણ આવું થાય ને. હા એ વખતે જ આમ ચાલુમાં કશું ના થાય પણ એમ પેલા લઈને એટલે તૈયારી કરતા હોઈએ ને ત્યારે અહીંથી ત્યાં અહીંથી રેન્ડમ વિચારો એવો આવે કે આપણને થાય કે આ કામ કરવા દે ને. એટલે આપણે પછી મનને કેવું એ વખતે વિચારોને કેવું કે ભાઈ તમે છે ને હવે રાતના 10 વાગે આવજો, અત્યારે અમને આ કામ કરવા દો. બરાબર. એટલે દબડાવવું નહીં ને પ્રેમથી કેવું કે અમે તમને કાઢી નથી મૂકતા પણ અત્યારે કે અમારે બીજું કામ છે ને કે તમે રાતના 9 વાગે આવજો ને કે અમે એક વખતે ફ્રી છે, તમારું બધું સાંભળશું. બરાબર. એટલે આવી રીતે એની સાથે મન સાથે ડીલિંગ કરી લેવાનું છે. બરાબર. જેમ આપણે નાના છોકરાઓ સાથે ડીલિંગ કરીએ કે ના કરીએ? હા, કરી. નાનું વર્ષ 2 વર્ષનું 3-4 વર્ષનું છોકરું હોય તો શું કરીએ? એનું સાચું ખોટું કશું જોઈએ નહીં, આપણે પ્રેમથી ડીલિંગ જ કર્યા કરીએ. હા. એવું આ મનનું સાચું ખોટું નહીં જોવાનું, ડીલિંગ કરી દેવાનું. અને તમે રાતના 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય ને તો ભલું થાય તે ભૂલી હોવું જાય. એ ભૂલી જાય તો એની જવાબદારી, આપણે શું લેવા દેવા? એને એકવાર ટાઈમ આપી દેવાનો આવી રીતે. એટલે મનને પણ શું થાય કે ચાલો મને ટાઈમ આપ્યો છે ને કઈ વાંધો નહીં કે મને આપણે 9 વાગે આવીશું. બરાબર. અને પછી આપણાથી બીજું કામ થાય. એટલે આવા દાદા ભગવાને આવા જે બધી ચાવીઓ આપેલી ને એ બધી ચાવીઓ વાપરવાની. બરાબર. સમજાયું ને? હા, સમજાય કમ્પ્લીટ. ચાલો તો આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. હા ભરતાનંદજી, મારે એવો સવાલ છે કે જોવું અને જાણવું પર સમજવું છે. એકચ્યુઅલી આ પ્રશ્ન હું 2-3 વાર પૂછી ચૂકી છું પણ હવે ખબર નથી પડતી કે સમજાતો જ નથી આ સવાલ. એટલે સૌથી પહેલા તો તમે અને દીપકાનંદજી પહેલા થોડી કૃપા ઉતારો અને પછી મને સમજાવો. કઈ ચાલો વાંધો નહીં. તમને કેટલું સમજાવ્યું છે મને કહો. હવે મને એવું સમજાય છે કે મારાથી કોઈને દુઃખ અપાઈ ગયું તો એ વખતે મને એવું લાગે કે આ મેં જાણ્યું. હવે તેનાથી આગળ કશું સમજાતું નથી મને. બરાબર. એટલે દુઃખ અપાઈ ગયું હોય કે મને થયું હોય એમ, પણ એવું લાગે સમજાયું કે આ દુઃખ અપાઈ ગયું કે મને થયું દુઃખ, તો એવું વિચારાય કે આ સમજણ પડી એટલે જાણ્યું એમ. તમારું નામ શું? ગીતા. હા ગીતાબેન, એટલે કેવું છે કે આ દુઃખ અપાઈ ગયું અને તમને રહે કે હું શુદ્ધાત્મા છું અને ગીતાબેન થી દુઃખ અપાઈ ગયું. એટલે તમે એ જોવા જાણવામાં આવી ગયા. જોવું ને જાણવું બંને એમાં જ આવી ગયું. હા, બંને જુદું છે પણ એ જોવા જાણવામાં આવી ગયા. ઓકે. હા, તમને સહેલું સમજાવો ને, સહેલું કરીને. હા 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 સમજાય? તમે શું એટલે ખ્યાલ આવે? ગીતાબેન થી કોઈને દુઃખ અપાઈ ગયું અને તમને અંદર રહે કે હું શુદ્ધાત્મા છું ને ગીતાબેન થી દુઃખ અપાઈ ગયું. ઓકે. હા, તો તમે જોવા જવામાં આવી ગયા. બરાબર. બરાબર, આટલું સમજાય? બરાબર. હા, સમજાય. પછી આગળ વાત કરું. હવે આ ગીતાબેન થી દુઃખ અપાઈ ગયું પછી તમને શું થાય કે ઓ મારાથી દુઃખ અપાઈ ગયું, મારે પ્રતિક્રમણ કરવાનું છે. તો પાછું એ જોવા જવાનું ચૂકી ગયા. એટલે મારે પ્રતિક્રમણ કરવાનું છે એવું નહીં, એટલે ગીતાએ પ્રતિક્રમણ કરવાનું છે. હા, એટલે એ પોતે ગીતાબેનની ટપાલ લઈ ના લે તો જોવા જાણવામાં રહે. ઓકે. હા હા હા, બરાબર. પછી ગીતાબેન પ્રતિક્રમણ કરતા હોય તો પ્રતિક્રમણ બરાબર હાર્ટીલી કરે છે નથી કરતા એવું રહે, એ બધું જોયા કરી તો એ જોવા જાણવામાં રહે. ઓકે. હા હા. એટલે શું છે કે આત્માના 2 ગુણ છે, અનંત જ્ઞાન અને અનંત દર્શન. દર્શન એટલે શું કે ભાઈ આ સંસારમાં દ્રશ્યો અનેક પ્રકારના છે તો કે એની સામે હું અનંત દર્શન વાળો છું. એટલે કે આ બધા દ્રશ્યોનો હું જોનારો છું. સિમ્પલ.
અને એવી રીતે જ્ઞેયો, તો જ્ઞેયો પણ અનેક પ્રકારના છે. તો કે આ બધા જ્ઞેયો અનેક પ્રકારના, એની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો એટલે કે આ બધું જે બની રહ્યું છે એ કે જ્ઞેયો એટલે તમે છે ને બીજી બહારની વાત જવા દો, તમારે અત્યારે એટલું રાખવાનું કે આ ગીતાબેન નું આ મન વચન કાયા એ તમારા માટે જ્ઞેય, ગીતાબેન નું અંતસ્કરણ તમારા માટે જ્ઞેય છે. બરાબર છે. એમાં જે થઈ રહ્યું છે બધું તમારા માટે જ્ઞેય છે. અને આખા બ્રહ્માંડમાં જે કંઈ પણ બની રહ્યું છે ને બધું, એ જે પરિવર્તનશીલ આખી જે બધી અવસ્થાઓ બધી થઈ રહી છે, બદલાઈ રહી છે, એ બધું જ્ઞેય સ્વરૂપ જ છે. પણ અત્યારે તમે આના પૂરતું લિમિટ કરી નાખો ને તો ચાલશે. બરાબર છે. ઘરમાં બધા હોય, આ દીકરી કઈક કરે એ તમારા માટે જ્ઞેય સ્વરૂપ જ છે ને. બરાબર. તો પહેલા આનું એક વાર ચાલુ કરો. એટલે કે આ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ થાય. સમજાય? તો કે આપણે અનંત જ્ઞાન વાળા અને અનંત દર્શન વાળા બોલીએ ખરા કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો ચરણ દીકરી તારે બોલીએ, પણ એ અનંત જ્ઞાન વાળો છું તો જ્ઞાન વપરાયું ક્યારે? એટલે શુદ્ધાત્મામાં રહ્યા ત્યારે. સામે જ્ઞેયને જોઈએ ત્યારે વપરાય ને. એટલે શુદ્ધાત્મા એક એટલે ના જ્ઞાતા છે, શુદ્ધાત્મા જ્ઞાતા છે, અને આ જે મન વચન કાયા છે એ જ્ઞેય છે. એટલે આપણે પોતે જ્ઞાતા, તમે પોતે શુદ્ધાત્મા, તમે શુદ્ધાત્મા, તમે જ્ઞાતા. ઓકે. અને આ ગીતાબેન એ આખું જ્ઞેય થયું. જ્ઞેય થયું. એટલે ગીતાબેન નો વિચાર આવ્યો એ જ્ઞેય થયું, એને તમે જાણનારા થયા, જ્ઞાતા થયા. ગીતાબેન ને ગુસ્સો આવ્યો એ જ્ઞેય થયું. સમજાય? ગીતાબેન ખુશમાં છે એ પણ જ્ઞેય થયું. અને ગીતાબેન નો જે વ્યવહાર છે બધા સાથેનો એ પણ જ્ઞેય થયો કે ના થયો? થયો. તો કે આ બધા જ્ઞેય કહેવાય અને જ્ઞેયના આપણે જાણનારા. બરાબર. સમજાય? હવે આ જ્ઞેય થાય તો જ્ઞેય એટલે બધી અવસ્થાઓ પણ ઉભી થાય કે ના થાય? જાત જાતની અવસ્થાઓ ઉભી થાય, અને આ અવસ્થાઓ નિરંતર બદલાયા કરે. નિરંતર બદલાયા કરે, નિરંતર પરિવર્તનશીલ. એટલે શું કહ્યું કે આ જગત આખું પરિવર્તનશીલ છે. આ બધા સંયોગો નિયમથી સતત બદલાયા કરે. એટલે એ બધાને ટેમ્પરરી કહેવાય. અને એને જોનારા, એને જાણનારા આપણે પરમેનન્ટ. બરાબર. તો કે આપણે પરમેનન્ટ, અને આ ટેમ્પરરી સંયોગો, ટેમ્પરરી અવસ્થાઓ, ટેમ્પરરી જ્ઞેયો, ટેમ્પરરી દ્રશ્યો બદલાયા કરે. બરાબર છે. તો પેલા અજ્ઞાનતામાં આ ટેમ્પરરી ને આપણે ચોંટી પડતા હતા. એટલે એમાં જે ગમતા આવે એને ચોંટી પડતા હતા, ના ગમતું આવે એને ધક્કો મારતા હતા. એટલે ગમતાને ચોંટી પડ્યા એટલે રાગ થયો, ને ના ગમતાને ધક્કો માર્યો એટલે દ્વેષ થયો. એવી રીતે રાગ દ્વેષ થી આપણો નવો સંસાર બંધાયા કરતો હતો. હવે તમને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું ને આ બધું જ્ઞેય સ્વરૂપ થયું. એટલે જેટલું જ્ઞેય સ્વરૂપ રહે ને એટલો ભાગ નિર્જરા થઈ. બરાબર. તો કે હજી પાછા ધક્કા એવા હોય કે કાચા પડી જઈએ, બધે દેખાય નહીં, પણ સમજમાં તો આવી જાય, સમજમાં આવી જાય. બરાબર. કે આ બધું જ્ઞેય છે. સમજાય? એટલે કઈક તમને કે બધી અસરો થઈ ગઈ, પણ પછી બીજું કોઈક તમને કહે કે આ તમારી દીકરી કહે કે મમ્મી આ તો બધું આ બધું જ્ઞેય છે ને, તો શુદ્ધાત્મા છે ને, તો ના બરાબર 100% સાચી વાત. એટલે એમાં તમને ઓડિટ ઉભું ના થાય. બરાબર. ત્યાં તમે એવું ના કહો ભલે હું શુદ્ધાત્મા, એને આવું કરવું તો ના જોઈએ ને, તો કેવું ઉભું ના થાય. તો કે એટલો ભાગ જે ક્લિયર થઈ ગયો ને, તો કે કયા આધારે ક્લિયર થયો? તો કે તમને હું શુદ્ધાત્મા છું એ બાબતની નિશંકતા ઉભી થઈ. તો કે આ પ્રતીતિ બેસી ગઈ. એટલે આ પ્રતીતિ બેસી ગઈ એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ એસ્ટાબ્લિશ થયો. અને હવે એ વધતો અત્યારે આ ગુણ ખુલ્લો થયો. જોવાનો અને જાણવાનો જે એટલે આત્મા જે ગુણ છે, અનંત જ્ઞાન, અનંત ગુણ ધીરે ધીરે ખુલ્લો થાય છે. અને એમ કરતા કરતા પૂરેપૂરો ખુલ્લો થઈ જાય એટલે સ્વભાવ ખુલ્લો થઈ જાય. એટલે જોવા જવાનો સ્વભાવ. બરાબર. ચાલો હવે પૂછો, હવે આગળ પૂછો. તો
હવે આગળ કશું સમજાતું નથી. હા, આ સમજાવ્યું મને. આ સમજાયું ને? બસ આટલું રાખો. આ સમજાયું. આટલું રાખો. પછી બીજું બધું પછી છે ને આટલું થાય ને થોડો વખત પછી પાછું બીજું આગળ જે હોય એ પૂછજો. હા હા. આ 2-3 દિવસ આનો પ્રયોગ કરો અને પછી પાછું આગળ પૂછજો. બરાબર. હા. બાકી એમ શબ્દોથી પકડવા જશો ને તો નહીં પકડાય. હા, એટલે એ જ થતું હતું કે કેમનું આ જોયું જાણ્યું એટલે શું, આમ ખ્યાલ જ નતો આવતો. આમાં કેવું છે કે જોવા જવાનું આ આંખોથી દેખાય ને તો થાય કે આ મેં જોયું એમ. હા. અને બુદ્ધિથી થાય તો કે મેં જાણ્યું. હા. તો કે ના, આંખોથી દેખાય છે ને બુદ્ધિથી જાણ્યું એ પણ જ્ઞેય છે. તો હવે બુદ્ધિથી જાણ્યું એ કેવી રીતે ખબર પડે? હવે મેં મારું એક્ઝામ્પલ આપ્યું કે કોઈનાથી દુઃખ થયું કે દુઃખ અપાયું, એ ખબર પડી, એવી બુદ્ધિથી જાણ્યું કે શુદ્ધાત્માએ જાણ્યું? આ કેવી રીતે ખબર પડે? જો એની ડિલિવરી પોતે લઈ લે છે ને, હા, તો સમજો કે ડિલિવરી લઈ લીધી તો કે આ શુદ્ધાત્મા. પણ હવે આમાં તો મને એ જ ખબર ના પડે ને કે ડિલિવરી કોને લીધી, કારણ કે હવે દુઃખ થયું છે જાણ્યું, બસ એનાથી આગળ કશું હોય નહીં. એવું નહીં. એટલે મારાથી દુઃખ થયું થાય ને, મેં પહેલી જ વાત શું કરી તમને કે મારાથી દુઃખ થયું, મારાથી થયું. હા, મારાથી ભૂલ થઈ ગઈ. હા 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 તો કે એ ડિલિવરી લીધી, એ ડિલિવરી લીધી ના લીધી? હા, લીધી. હા, બરાબર છે. હા, બરાબર છે. એટલે ત્યાં એટલા કાચા પડ્યા આપણે. હા, બરાબર. પછી એટલે આવું કાચા પડે એટલે શું થાય કે આપણે બે ચાર બોલીએ કે હું શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, એવું બોલીએ. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું, હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. અને પછી પાછું જોઈએ કે ઓહો કે આ ગીતાબેન તમને આવું થયું નહીં કે? એટલે એવી રીતે એ પેલું ખુલ્લું થતું જાય. હા. એટલે ટપાલ લેવાઈ ગયું પછી મૂકી દે ટપાલ. પડોશી ટપાલ આપણે લઈ લઈએ ભૂલથી તો પાછું બાજુ જઈને આપીએ ને, લો ભાઈ તમારી ટપાલ છે, મારે ત્યાં ભૂલથી આવી. એવું આ સામાય એવું છે. હા, બરાબર. બાકી કેટલાય જન્મોથી આ પ્રેક્ટિસ પડી ગઈ ને ટપાલ લઈ લેવાની. હા, એટલે લેવાઈ જાય. હા. હવે અંદર ખાતરી થઈ ગઈ કે ના હું શુદ્ધાત્મા છું, આ ગીતાબેન હું નથી, ગીતાબેન થી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છે, પૂરેપૂરી ખાતરી થઈ ગઈ. હા. પણ છતાંય પેલી જે કેટલા અવતારો જે પેલું ટેવ પડી ગઈ છે, અભ્યાસ થઈ ગયો છે, એટલે એને લઈને એ ડિલિવરી લઈ લેવાય. ડિલિવરી લઈ લેવાય તો પાછું આપણે જાગૃત થઈને ટપાલ જેની હોય એને આપી દઈએ. મારે લેવા દેવા નહીં. હા, બરાબર છે. એટલે આવી રીતે પછી એ ભાગ ખુલ્લો થતો જાય. હા, સરસ. અત્યારે તો સરસ સમજાયું છે મને. હા, એટલે પછી આગળ ઊભું થાય પછી પૂછજો બીજા કોઈને. શું સમજાવે ચોપડીમાં લખજો ને ઉર્વાને બતાડજો. હા, પેલા મારે પ્રેક્ટિસમાં મૂકવું પડશે ને, આ પેલા જાગૃતિ સાથે જોવું. ના, પેલા તો આ જે સમજાવ્યું એ લખજો એટલે સારું. હા, ભલે. તમને ટાઈમ લિમિટ વધારે નથી આપી, 2-3 દિવસમાં પૂછજો પાછા આગળ. હવે આગળ પણ આના પર આગળ શું પૂછવું એ બી સમજાવવું જોઈએ ને. તો ચાલવા માંડશો એટલે દેખાશે ને. આજે તમને વાત કરીને, એની પર ચાલવા માંડો એટલે પછી ખ્યાલ આવે ને. હા, બરાબર. એટલે એ પછી કહેજો. ચોક્કસ. હા, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડું રેડી રાખજે જવાલ છે. પૂછી લેતી દિવસે પૂછું લઉં ને અત્યારે? બોલો. હા, હમણાં તમે એક આગળ એક છોકરી સાથે વાત કરી કે વ્યવહાર શુદ્ધ થાય ત્યારે નિશ્ચય શુદ્ધ ના થાય, પહેલા નિશ્ચય શુદ્ધ હોય તો વ્યવહાર શુદ્ધ થાય. પણ મારી સમજમાં ઊંધું આવે. એવું કીધું મેં? હા, એવું કીધું ને. સમજવા ભૂલ, કઈ વાંધો નહીં. હા, તો એટલે શું છે કે નિશ્ચય પકડાય એટલે વ્યવહાર શુદ્ધિ થયા કરે આપણા મહાત્માઓ માટે. આપણા મહાત્માઓ માટે આપણે શું થયું કે હું શુદ્ધાત્મા છું, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે વ્યવહારની શુદ્ધિ થયા કરે. હા,
સમજાય? અને ક્રમિક માર્ગમાં કેવું હોય કે એને નિશ્ચયની પ્રાપ્તિ ના થઈ હોય એટલે એનું બધું ધ્યાન વ્યવહાર શુદ્ધિ ઉપર હોય, એટલે વ્યવહાર શુદ્ધિથી આગળ વધ્યા કરે અને એમ કરતા કરતા પછી એને કંઈક સંજોગ ભેગા થાય તો આ નિશ્ચય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ થાય. ત્યારે આપણા માટે તો આ નિશ્ચય મળી ગયો, નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો તમને, સમજાય? એટલે હવે તને એવું રહે કે હું શુદ્ધાત્મા છું એટલે વ્યવહાર શુદ્ધિ થયા કરે, એવું કીધું. બરોબર. તો એ વ્યવહાર શુદ્ધિ થાય એમાં સંભાવ્ય નિકાલ કરવો આવી જાય ને? આવી જાય ને. વ્યવહાર શુદ્ધિ એટલે સંભાવ્ય નિકાલ એટલે શું કે પાછલા એની સાથે રાગ કે દ્વેષ જે બાંધીને આવેલા એ આપણે ઉકેલતા જઈએ છીએ એટલે એ સંભાવ્ય નિકાલ થઈ ગયો. બરોબર. હા. ખ્યાલ? પાછલા એની સાથે જે હિસાબ લાયા છે, કાં તો રાગ નો લાયા છે કાં તો દ્વેષ નો લાયા છે, તો કે બંને હિસાબ ઉકેલાય એ આપણો સંભાવ નિકાલ થઈ ગયો. પણ તો પણ એમાં અગર દ્વેષનું હોય તો એમાં પ્રતિક્રમણ તો ઉભા જ રહે ને, તો એ પછી સંભાવ્ય નિકાલ કેમ ન કહેવાય? પ્રતિક્રમણ ઉભા રહે એટલે શું છે? આ પ્રતિક્રમણ ઉભા રહે એટલે કોને ઉભા રહે? હા, ઉર્વાને ઉભા રહે. હા, તે તો રહે ને. ઉર્વાને ચોખ્ખા થવું છે ને હવે. હા, થવું છે. હવે તને ભાન થયું હું શુદ્ધાત્મા છું એટલે એ જે શુદ્ધાત્મા આપણે 100% પ્યોર થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. હા. પણ આ ઉર્વા જોડે રહી કે ના રહી? રહી. એટલે સાથે હોય એટલે ઉર્વાનો ક્લેમ રહે ને કે ભાઈ તમે શુદ્ધ થઈ ગયા પણ મારું શું? એનો ક્લેમ રહે કે ના રહે? તો કે આવો ક્લેમ રહ્યો છે એટલે આ ક્લેમ રહ્યો એટલે પછી આ રસ્તો બતાવ્યો કે ભાઈ જો તમારે છૂટવું હોય તો પછી આ 5 આજ્ઞામાં રહો. બરોબર. હા. સમજાય? એટલે 5 આજ્ઞામાં રહીએ એટલે શું થાય કે પછી આ પ્રજ્ઞા બેસાડી આપી એટલે પછી ઉર્વાની ભૂલો. હવે ઉર્વાનો જે ક્લેમ છે ને કે ભાઈ તમે શુદ્ધ થયો મારું શું, તો કે આ પ્રજ્ઞા બેસાડી આપી એટલે આપણે આજ્ઞામાં રહેવાનું, આ પ્રજ્ઞા ઉર્વાને ચેતવ્યા કરે. બરોબર. એટલે પ્રજ્ઞા ચેતવે ત્યાં પ્રજ્ઞાનો સ્વીકાર કરીએ, પ્રજ્ઞાની વાત માની લઈએ એટલે એટલો ભાગ ચોખ્ખો થાય કે ના થાય? થાય. પણ પછી ક્યારેક માલ એવો હોય કે પ્રજ્ઞાનું સાંભળીએ નહીં. હા, એટલે એવું હોય પાછું આ જ્ઞાન પછી એવું થાય એટલે એ ભાગમાં બહુ ચેતી જવાનું. એ શું થાય છે કે અજાણતામાં આપણે એ સંસાર પક્ષી થઈ જઈએ છીએ, એટલે કે અજ્ઞાનતાનો પક્ષ લઈ લઈએ છીએ. ખરેખર પૂર્વાએ રહેવાનું તો આત્મા પક્ષે એટલે કે પ્રજ્ઞા પક્ષે રહેવાનું હતું, પણ એ સંજોગ એવા આવે ને તો પાછું એ પ્રજ્ઞા કહે ને તો એની વાત ના સાંભળીએ અને પછી આ એટલે એ રીતે સંસાર પક્ષી થઈ જવાય. એટલે આ બધી જગ્યાએ આપણે જાગૃત રહેવાનું. આવી બધી જગ્યાએ જાગૃત રહો એટલે પછી વ્યવહારની શુદ્ધિ થતી જાય. એટલે આપણા માટે સહેલું છે કારણ કે નિશ્ચયની પ્રાપ્તિ થઈ ગઈ માટે. નથી લાગતું? તો તું શું મહેનત કરી? એ તો કે આમ પછી સિચ્યુએશન બન્યા પછી થાય કે આવું નતું કરવાનું, આવું થઈ ગયું. આપણે એવું નહીં, તું મહેનત શું કરે છે એટલી બધી તને અઘરું લાગે છે? અથવા તો મને એ કે મહેનત કર્યા પછી તને તારી શું થતું નથી એવું કે તને શું લાગે છે? એકચ્યુઅલી થાય કે હા આવું અહીંયા અતિક્રમણ થઈ ગયા, આવી રીતના નતું કરવાનું, બોલવામાં ભૂલ કરી, આવી રીતના બોલી હોય તો સારું રહે, પણ પાછળથી ખબર પડે છે અને એના પ્રતિક્રમણ તો થતા જ નથી. હા, તો બરાબર છે. એટલે આટલી જાગૃતિ ઉભી થઈ કે ના થઈ? આટલી જાગૃતિ ઉભી થઈ કે ના થઈ? તો કે આટલી જાગૃતિ ઉભી થઈ અને આ જાગૃતિ ઉભી થઈ એટલે આ ઉર્વાનું આ બધું દેખાય છે. સમજે? આ ઉર્વાનો આ બધો માલ દેખાય છે અને હવે આપણે ઉર્વાનો પક્ષ લેતા નથી
એટલે ઉર્વાને કે જો ને તારો માલ ફૂટ્યો પણ સામાન્ય દુઃખ થયું પ્રતિવર્ણ કરી લે એટલે આપણું કામ પૂરું થઈ ગયું. એટલે આપણે એ ઉર્વા ચોખ્ખી થતી જાય. પણ આ પ્રતિક્રમણની આળસ રહે છે એનું શું કરવાનું? હા, બરાબર છે. એટલે પછી આપણે ઉર્વાને કહેવું પડે કે ભાઈ આ અનંત અવતારથી તમે ભટક કરો છો અને આ મહાપુણ્યથી આ દાદાનો રસ્તો, દાદાની દ્રષ્ટિ હાથમાં આવી છે, તો કે હવે આ છેલ્લું, આ કાળનું આ છેલ્લું સાધન હાથમાં આવ્યું છે અને આ જો ગાડી ચૂકી ગયા ને તો કેટલાય વર્ષો સુધી ભટક કરવું પડશે, માર ખાવો પડશે. તો તમે આ જરીક અમથા માનેલા સુખ માટે આખો મોક્ષ ગુમાવવો છે કે ના કેવું પડે? કેવું પડે. અમે તમને કશું બાંધ્યા તો છે નહીં, તમને કશું કે ભાઈ તમારે આટલા વાગે ઉઠી જવાનું, આટલા વાગે સુઈ જવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, રોજ આટલું આમ કરવાનું, તેમ કરવાનું, એવું કશા નિયમો આપ્યા છે? ના, નથી. તો નિયમો નથી આપ્યા, કોઈ જાતના બંધન નથી, કોઈ જાતના સાધન નથી કે જે તમને બંધન રૂપ લાગે, અને છતાંય મુક્તતાનો અનુભવ થાય કે ના થાય? થાય. હા. તો કે હવે આટલો જે અનુભવ થયો તો એટલે આપણને ખાતરી થઈ ગઈ, શ્રદ્ધા બેસી ગઈ, ના આ વાત સાચી છે, આ માર્ગ સાચો છે. તો કે આવો સાચો માર્ગ મળી ગયો ને તો તમે કે આટલી નાની અમથી વસ્તુઓ માટે કાચા પડો છો કે ના ખખડાવવા પડે? હા. મમ્મી ખખડાવે ને ના ગમે, બરાબર? મમ્મી ખખડાવે કે પપ્પા ખખડાવે કે બીજું કોઈ બહારનું કોઈ ખખડાવે, ફાયરિંગ આપે તો ના ગમે. પણ આપણે જ ફાઇલ નંબર 1 ને ફાયરિંગ આપીએ તો કોણ સાંભળવાનું છે? સમજાય? અને ફાઇલ નંબર 1 નહીં થાય કે હારું મારા હિતમાં જ કે છે, કારણ કે એને છૂટવું છે. સમજાય? એને ક્લેમ છે ને કે મારે હવે ચોખ્ખા થવું છે, કે તમે તો શુદ્ધ થઈ ગયા, મારું શું? એટલે પછી આપણે કેવું પડે ભાઈ તમારે છૂટવું છે કે નથી છૂટવું, કે હજી સંસારમાં ભટકવું છે, હજી માર ખાખા કરવું છે. એટલે હું એને ચારે બાજુથી સકંજામાં લેવાનું. આ તો 5મા કલયુગનો માલ ને એટલે થોડુંક હોય ભારે, પણ આપણે સામે આપણે અનંત શક્તિ વાળા છીએ ને, એટલે ચારે બાજુ સકંજામાં લે કરવાના. બરોબર. હા. ચાલો વધીશું આગળ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજાયું તે લખજે પણ. ચોક્કસ. હા. जय सच्चिदानंद. जय उमेश जी। स्वामी जी, मुझे बस एक छोटी सी बात पूछनी है कि ये जो आप बोल रहे हैं कि उमेश को शुद्धात्मा को उमेश को समझाना है, ये भी सामायिक के अंतर्गत आता है, जो आंख खोलकर सामायिक होता है? हाँ, वो क्या है, बस इतना ही पूछ कि आपको भान हुआ ना कि मैं शुद्धात्मा हूं, तो भीतर प्रज्ञा जागृत होगी। हाँ, ठीक है। तो प्रज्ञा जागृत हो गई ने, यार इंटरनेट बंद थયું? कि किसी का झगड़ा होता है तभी भी सामायिक रह पाता है। झगड़ा होने पर भी सामायिक रहता है? हाँ, झगड़ा होते समय भी। थोड़ा उदाहरण दे देंगे, छोटा सा कोई फटाफट वाला? अभी टाइम कम है इसलिए। हाँ, ये नहीं तो मिस हो जाएगा। ये क्या है कि मानो आपको किसी का कुछ प्रॉब्लम हो रहा है, हाँ जी, हाँ, तो आप उमेश से बात कर रहे हो, उमेश से चलो उसको सेटल करो, संभव से निपटारा करो। मैं तो शुद्धात्मा। यार इंटरनेट ने
कશું नहीं ચાલતું कि इस समय भी जागृति रह सकती है, इस समय भी जागृति रह सकती है। बहुत सुंदर स्वामी, बहुत सुंदर, आनंद आ गया। जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। शांति काका, शांति काका, जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय तो बीजी વાર सच्चिदानंद भरतानंद जी। ફરી વાર આવી ગયા, બીજી વાર આવી ગયા। બોલો બોલો આગળ આગળ। હવે એક બાજુ છે આત્મા, હા આત્મા અચળ છે, હા બીજી બાજુ છે પ્રકૃતિ, હા પ્રકૃતિ ચંચળ છે। સચર હવે દાદા કે છે કે અમે બહાર નીકળતા જ નથી, અમે આત્મામાંથી બહાર નીકળતા નથી, અમે હોમ ડિપાર્ટમેન્ટમાં જ હોઈએ, ફોરેન ડિપાર્ટમેન્ટમાં નહીં। તો હવે આત્મા તો ત્યાં સ્થિર છે, આત્મામાં હોઈએ એટલે એ જે રહેનાર છે એ કોણ છે? બરાબર છે। તો કે આત્મામાં રહેનાર કોણ છે, બરાબર ને? હા, તો તમે એવું કહો છો કે આ પ્રકૃતિ છે, પ્રકૃતિ સચળ છે એટલે કે ચંચળ, ચંચળ એટલે સચળ, હા સચળ, હા, અને આપણે પોતે અચળ છે, અચળ છે। હા, તો દાદા શું કે છે કે અમે અમારી બહાર નીકળીએ નહીં, હા, એટલે કે અમે આજે શુદ્ધાત્મા તો કે એની બહાર નીકળીએ નહીં, બરાબર, એટલે કે આ એમ પટની પ્રકૃતિ ગમે એટલી ઊંચી નીચી થાય, હા, અમે અમારું ચૂકીએ નહીં, બરાબર, સમજાય? પછી આગળ શું કીધું કે આ તમને ખ્યાલ આવે એટલે કહું કે અમને ભૂખ લાગી હોય, હા, અને ભાવતું જમવાનું આપ્યું હોય, હા, અને કઈ જમવા બેસીએ, બરાબર, તો કે અમે અમારી અંદર રહેતા આવીએ ને, અંદર એટલો બધો આનંદ હોય હા, કે આ જમવાનું અમને બોજા રૂપ લાગે। હા, બરાબર, સમજાય? ખ્યાલ આવ્યો? હા, ભૂખ લાગી અને ખાવાનું આપે તો અંદર કેટલું સુખ લાગે, હા, સુખ લાગે, સુખ લાગે કે ના લાગે? હા લાગે। અરે ભૂખ લાગે ને કોઈ કહે ને કે શાંતિ દાદા આટલું જે કામ કર, આટલું જે કામ પતાવી દઈએ, તો કે ના એ બધું પછી કરે, પેલા જમી લેવા દે, પેલા ખાવાનું, બરાબર। તો દાદા શું કે છે કે ખાવાનું અમને બોજા રૂપ લાગે, બરાબર, તો કે અમે અમારામાં રહીએ ને એમાં એટલો બધો આનંદ હોય કે આ સાહેબ બહાર નીકળવું પડે ને તો બોજા રૂપ લાગે, બરાબર, ખ્યાલ આવ્યો? એટલે કે પોતે જે દરઅસલ હું છે, દરઅસલ આઈ, હા, પોતે ત્યાં સ્થિર થાય છે। એટલે દરઅસલ આઈ જે છે ને પોતે, એમાં એ તો આગો પાછો અત્યારે જે વચ્ચે વાળો જે ટ્રાન્ઝિશન વાળો ભાગ છે ને આપણો, હા, એ આપણો ટ્રાન્ઝિશન વાળો ભાગ છે, હા, એમનો ટ્રાન્ઝિશન વાળો ભાગ ખાલી 4% જ બાકી રહ્યો ને, પૂરો થઈ ગયો ને? હા, પૂરો થઈ ગયો। હવે મને જે લાગે છે ને એ મને મારે સમજવું છે ભરતાનંદજી, કે આપણો જે હોમ ડિપાર્ટમેન્ટ છે ને એમાં ચિત્ત જો રે સ્થિર ચિત્ત, તો આ બાજુ મન બુદ્ધિ એ બધા કશું કરી શકતો નહીં। આ એક મને અનુભવની વાત કરું છું હું, બરાબર બરાબર, કે ચિત્ત ત્યાં ઠર્યું તો ચિત્ત એના હોમમાં સ્થિર થઈ ગયું, પછી ચિત્ત બહાર પણ ફરે છે, બે છે, એક બહાર ફરે એની પર જોનારો જુદો, બંનેનો જોનારો એક જ, હા, અંદર બેઠું એની જોનારો એક જ, બરાબર, સરસ, બહુ સરસ વાત કરી કે જે અશુદ્ધ ચિત્ત બહાર ફરતું હતું એની જોનારો એ, અને એનામાં જે સ્થિર થયું એની જોનારો એ બરાબર છે। તો એટલે આ છે ને પછી ફરી કોઈ વાત કરશું, એટલે દાદા ભગવાન એક વાક્ય આપ્યું હતું, હા, કે ઉપયોગમાં ઉપયોગ એનું નામ કેવળ જ્ઞાન। હા, બરાબર, હા, એ વાક્ય છે,
એટલે ફરી કોઈ વાત કરશો, અત્યારે ટાઈમ થઈ ગયો પાછો. હા હા. એટલે ઉપયોગ એટલે શું કે આ તમારું ચિત્ત અહીંયા ગયું કે અહીંયા ગયું કે અહીંયા રહ્યું, દાદામાં રહ્યું, એ બધો ઉપયોગ થયો ને, ચિત્તને જાણ્યું એ. હા, ચિત્તને જાણ્યું એ ઉપયોગ. એ આ જે ઉપયોગ રાખ્યો એની ઉપર પણ જેનો ઉપયોગ છે એ દરઅસલ આત્મા. હા, દાદાનું એ પદ છે આખું દરઅસલમાં. એટલે સ્પષ્ટ અનુભવની દશા. હા હા, બરાબર છે. એ મૂળ આત્માની દશા. હા, મૂળ આત્માની દશા. એટલે મૂળ આત્મા જે છે એ પાછો જોનારો છે કે આ ચિત્ત આમાં બેઠું કે ના બેઠું એમ. હા, બરાબર બરાબર. અત્યારે આપણને જે મળ્યું ને, હું શુદ્ધાત્મા છું, હા, આમ નિરાલંબ આત્મા મળ્યો, પણ આ નિરાલંબ થવા માટેનું અવલંબન છે. હા, અવલંબન છે, વાત સાચી. અવલંબન એટલે કે કઈ અપેક્ષા એ તો તમને કઈક થાય ને તો તમારે બોલવું પડે કે હું શુદ્ધ આત્મા છું, એટલે કે આ શબ્દનું અવલંબન લેવું પડે છે. બરાબર. તમે કઈ બીમારી આવે તો બોલવું પડે કે હું મન વચન કાય તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, અવ્યાભાસ સ્વરૂપ છું, બોલવું પડે ને. હા, બોલવું ત્યારે પડે. પેલું અંદર રહે. હા, સમજાય? જ્યારે એ પેલી આખી સંપૂર્ણ નિરાલંબ દશા, એને બોલવું ના પડે, અવલંબન રહી. બરાબર. કે આપણે જગતના બધા અવલંબન છૂટી ગયા. હા, પણ આ એક જ રહ્યું. પણ આ સંપૂર્ણ નિરાલંબ થવા માટે આટલું આ અવલંબન રહ્યું. બરાબર બરાબર. શબ્દનું આત્માનું અવલંબન. સરસ. ચાલો, કરશું પૂરું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, આ જ સંદર્ભમાં થોડો પ્રશ્ન હતો કે આ જે પ્રયોગ કરીએ છીએ ને દિવસ દરમિયાન, કે શુદ્ધાત્મા ભગવાનના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં અંતર આત્મા દશાની જાગ્રત અવસ્થામાં જાગૃતિથી અમે આખો દિવસ સવારથી લઈને શું કરે છે હું જોઉં છું અને જાણું છું, તો ત્યાં જોવા જાણવાનું ચુકાઈ જાય છે એ ખબર પડે છે, તો એને જોનારા પણ આપણે છે કે આ જો અમીને આ જાગૃતિ રહી, જોવાયું નહીં જોવાયું, કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું રહ્યું નહીં, તો ઈ પણ આપણો ઉપયોગ જ થયો ત્યાં. એ જોનારા આપણે જ. ઓકે, એટલે ઈ પણ આપણે સામાયિક જ થઈ આપણી કહેવાય. એટલે એ જાગૃતિ રહી અને જાગૃતિ ના રહી, અમી બંને ખેદ રહે છે, એ બધું જોનારા આપણે. હા, બરાબર. એટલે ત્યાં પછી પ્રતિક્રમણ જોવા જવાનું ચુકાઈ ગયું, એનું શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ કેવી રીતે? એટલે જોવા જવાનું ચુકાઈ જાય એનું પ્રતિક્રમણ એટલે શું કે પ્રત્યાખ્યાન કરે, નક્કી કરે કે મારે હવે જોવા જવામાં જ રહેવું છે. કરેક્ટ. આ શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરવું નથી. એટલે કે આજે નક્કી પણ થયું ને એટલે પ્રત્યાખ્યાન એટલે પચખાન. હા, પચખાન લઈએ છે. મારે આ ગમે તે થાય, મારે જોવાનું ચૂકવું નથી, મારે જાણવાનું ચૂકવું નથી, મારે ગાદી પરથી ઉતરવું નથી. તો સ્વામીજી, આ જે જોવા જાણવાની ક્રિયા અંતરાત્મા દશા અત્યારે થઈ રહી છે, એ પ્રજ્ઞા શક્તિના દ્વારા થઈ રહી છે, બરાબર? હા. તો પછી આપણે શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ કોણ કરે છે ત્યારે? હા, એટલે આપણે શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ પ્રજ્ઞાના લેવલે પ્રજ્ઞા ફાઇલ નંબર 1 ને કહે છે. ઓકે. એટલે પ્રજ્ઞાનો જે પ્રકાશ છે ને ત્યાં વપરાય છે. હા. અને એટલે પછી અમીબેન પછી પ્રજ્ઞાની વાત માની ને બરાબર, ખ્યાલ આવ્યો. બરાબર. એટલે આ ઉઘાડી આંખે પણ હવે આ જે જોવા જાણવાનું સવારથી એમ જોવાય ચુકાય, જોવાય ચુકાય, જોવાય ચુકાય, તો ઈ ત્યાં આપણું હવે ખાલી જોવા જાણવાનું રહ્યું કે ના રહ્યું, એટલે જે આપ્યું ને તમને આપ્યું છે ને લખીને, આખા દિવસમાં કરવાનું કહ્યું છે ને? હા, આખા દિવસમાં. હા, એટલે આખા દિવસમાં જોવા જવામાં રોક ના રહો પછી. હા, એટલે બેસીએ 15 મિનિટ તો ત્યારે તમારો જે સામાયિક નો ભાગ છે, હા, એટલે કે આ હું શુદ્ધાત્માની જાગૃતિ વાળો ભાગ છે, એ વધતો જાય ના વધતો જાય? હા, વધતો જાય, વધતો જાય. એટલે એ વધતો ગયો મોટા મોટી કમાણી ને. હા, ડિગ્રી વધતી જાય છે. ભગવાન મહાવીર કેવા હોય કે દાદા ભગવાન કેવા હોય કે સમય સમયની જાગૃતિ હોય. હા. અને આપણને આ થોડું આમ
મિનિટો ને કલાકો વાળો ભાગ હોય. બરાબર છે. તે ભાગ ધીરે ધીરે આ પ્રેક્ટિસ થાય ને, અને અંદર પ્રેક્ટિસ થાય થોડું જે અંદર સુખ આવે ને એટલે અંદર 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 પચકાન પાકું થાય. હવે આ જ હોવું એટલે પછી એ ભાગ આખો આવી જાય. બરાબર છે, ખ્યાલ આવે. એટલે તરત આંખોથી તો બધું દેખાય જ જાય છે, પણ અંદરની આંખ આપણી ખુલ્લી છે કે નહીં એ ખબર પડી જાય છે આપણને. હા, બરાબર. આગળ વધીએ. ઓકે, સચ્ચિદાનંદ. સમજાઈ ગયું? સમજાઈ ગયું. એને કામ કરવા દો બસ. હા, છૂટું પડતું જશે. મને અવાજ બંધ થઈ ગયો. હેલો. હા, તમારી સ્ક્રીન સ્ટીલ થઈ ગઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી. ઓ ડિસ્કનેક્ટ થઈ ગયા. ભરતાનંદજી. ભરતાનંદજી ત્રિમંત્ર બોલાવજો. ત્રિમંત્ર બોલાવજો. અમીબેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોયે સવ્વ સાહુણમ. નમો લોયે સવ્વ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.